નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક સુંદર મેળા કર દિયા ને સદગરુ મિલે દલાલ સુંદર જ્ઞાની જગત માને વિચરે સદાય લિપ્ત એ બુદ્ધ જાણે દેહ की ने भूखे रहे के तृप्त अपने भावगर में रहो ने भावे रहो घर बाहर सुंदर ज्ञान प्रकाश ते ने धोखा नहीं लगार हे सौदागर हंसलान तारो तो संभाल शंकर कहे के एक दिन बरखी जवानो काल अरे अरे हૈયે શ્રદ્ધા રાખીને ને માંડો મન સંગ્રામ શંકર મનને જીતતા ને પૂર્ણ થાશે કામ આયો પણ જાણ્યો નહીં ને મનુષ્ય જન્મનો મરમ શેર લોટના કારણે ઓર કોટિક બાંધે કર્મ સદગરુ દેવ. પ્રિય સજનો, ભાવિકો, માતાઓ, વડીલો અને ભાવિક સજનો, પહેલા દિવસનું આ બીજું સત્ર આપણું ચાલુ થાય રહ્યું. તો આ બીજા સત્રની અંદર આપણું મન કેટલું આગલા સત્રમાં મજબૂત બન્યું, આપણું મનોબળ કેટલું આગલા સત્રમાં સબળ બન્યું, આપણા પોતાના અંતરમાં પડેલા દોષ દુર્ગુણોને આપણે કેટલા જાણી શક્યા અને એનામાંથી કેટલા આપણે સમજી શક્યા એ આગલા સત્રમાં વાત ગઈ. હવે આ બીજું સત્ર ચાલુ થાય. વાહ વાહ. તો બીજા સત્રમાં જેમ વિદ્યાર્થી એકડાનો પાઠ પાકો કરે પછી બેગડાનો પાકો કરે એમ આપણે આગળ દિવસે દિવસે ક્રમશ આપણા મનને આગળ પોતાના દોષને શોધતા જશું. પોતાના દોષ નીકળી જશે ત્યારે આપણામાં તાકાત આવશે. માણસ કમજોર કેમ? માણસનું મન કેમ કમજોર? કે જેમ ગુનેગાર હોય એના દોષ વધારે હોય તો એ ગુના એને દબાવે, એમ આપણું મન જ્યાં સુધી પ્રકૃતિ સ્વભાવને માયાના બંધનમાં જ્યાં સુધી જકડાયેલું હોય ત્યાં સુધી આત્માને ઈ દબાવે છે. એટલે આત્માનો પ્રકાશ બારે આવતો નથી. જેના કારણથી આપણે કમજોરીમાં છે, બીજું કોઈ કારણ નથી. મનુષ્ય માત્ર પરમાત્માના બનાવેલા દેવળ અને એ દેવળમાં દેવ બિરાજેલા. વાહ વાહ. દદ્દા દેહ દેવળમાં દેવ, સેવક થઈને કરને સેવ, પ્રેમ પુષ્પને ચંદનહાર, જ્ઞાન ના કર દીવા ઓર ઘટમાં હો જાય અજવાલ. તો આપણામાં ઉજાલા છે, ઉજાલા શોધવાની કાંઈ જરૂર નથી, પણ આવરણ હટાવો. દદ્દા દેહ દેવળમાં દેવ, સેવક થઈને કરને સેવ. અંદર પ્રકાશ લઈ આવો તો જેમ કોઈ વાસણ ઉપર કાટ આવી જાય, જેમ કોઈ આપણે ઘરની અંદર કચરો આવી જાય તો હટાવીએ એટલે એનું મૂળ વસ્તુ દેખાય, એમ આપણા માથે અંતસ્કરણ ઉપર જે ધૂલો આવી ગયો હોય એ નામ સ્મરણથી હૃદયની જાગૃતિથી હટશે. અંતકરણ હોય ઉજળા, જડ તિમિર ટળી જાય, સર્વે લાગે સુજવાઈ પદરજનો મહિમા. તો એ સવારના સત્રમાં વાતો આવી હતી. હવે સવારમાં જે સત્ર ચાલતું હતું, જે આવ્યો સત્સંગ આપણે જે પુસ્તકમાં તે સાંભળતા હતા એ જ બધાને મંજૂર છે કે કોઈ ફેરફાર કરવો? તો એને જ મંજૂરી આપીએ આપણે અને पंडित श्री ने विनती करिए कि आगे बात सुनाइए, हमें कुछ अच्छा लगे ऐसी बातें सुनाइए और हमारे अंदर जो कचरा पड़ा हुआ है वो जल जाए, हट जाए, निकल जाए, ऐसी कुछ अच्छी बातें सुनाइए. तो अब आगे की बात बढ़ाइए. हरिओम हरिओम. आदेश. हरिओम. के सदगोर कहे रे भोळावे जीव तो बोलियो रे भोळावे जीव तो बोलियो. सदगोर दूजा मत जान रे भाई, सदगोर दूजा मत जान रे. जीव
જેને નિપાવી ચારે ખાણ રે ભાઈ નિપાવી ચારે ખાણ રે સદગુર કહે રે ચારે ખાણે જીવ તું આવ્યો રે ચારે ખાણે રે જીવતો આવ્યો આને ભમ્યો તે બહુ અપાર રે ભાઈ ભમ્યો તે બહુ પાર રે આ પૂર્વે પુણ્ય તે પોતા તણા રે પૂર્વન પુણ્ય પોતા તણા જે પામ્યો મનુષ્ય અવતાર રે ભાઈ પામ્યો મનુષ્ય અવતાર રે સદગોર કહે રે મનુષ્ય પામ્યો તો ક્યાં ભયા રે મનુષ્ય પામ્યો તો ક્યાં ભયા અને ન જાણ્યા મુગતિના ભેદ રે ભાઈ ના જાણ્યા મુગતિના ભેદ રે આ માણેક મોટા તો ક્યાં ભયા રે આ માણેક મોટા તો ક્યાં ભયા જેને અંતરના પડિયા છે દરે ભાઈ અંતરના પડિયા છે દરે સદગોર કહે રે મનુષ્ય દેઈ તો દુર્લભ છે રે આ મનુષ્ય દેઈ તો દુર્લભ છે એ તો નહીં આવે વારંવાર રે ભાઈ નહીં આવે વારંવાર રે માત્ર પીછાણી પરિભ્રમ પૂજીએ રે પાત્ર પીછાણી પરિભ્રમ પૂજીએ તો કુળનો હોય નિસતાર રે ભાઈ કુળનો હોય નિસ્તાર રે હરે 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 ક્યાં બોલા સદગોર કહે ભોળાવે જીવ તું ભૂલ્યો ને સદગોર દૂજા મત જાણ આગલા ચરણમાં શું ગઈ હતી વાત હા આગલા ચરણમાં ઈ થઈ હતી નાવ કીજે હરિના નામની સાચા તે ભરીએ ભાર પવન ચાલે જો પ્રેમ કા તો સદગોર ઉતારે પાર નાવ કીજે હરિના નામની આ શરીર છે એને નાવ બતાવીએ એમાં ભગવાનના નામનો ભાર સત્કર્મ છે સેવા છે સમરણ છે ભક્તિ છે જ્ઞાન છે વૈરાગ્ય એ ભાર ભરવો નાવ કીજે હરિના નામની અને સાચા ભરીએ ભાર પવન જો ચાલે પ્રેમ કા તો સદગોર ઉતારે પાર વાહ વાહ તો હવે આગલા ચરણમાં શું કહ્યું ભોળાવે જીવ. ભોળાવે જીવ તું ભૂલ્યો ભોળો કાં થયો જંજાળમાં રહ્યો પ્રભુને ભૂલી ગયો ફંદમાં ફસાઈ ગયો એમ તું ભોળો કાં થાવ્યો આપણે ભોળા નથી પણ ભોળા કોણ કરે રહ્યું આપણે આપણો મોહ ભોળા કરે મનુષ્ય કોઈ ભોળા નથી અરે અરે કોઈ ભૂલતા નથી પણ મોહથી ભૂલાવે એક તમને દાખલો આપું કે ઉતાનપાદ નામના એક રાજા હતા શ્રીમદ ભાગવતની વાત આવેલી તો ઉતાનપાદ રાજાની બે રાણી હતી એક સુરુચિ અને બીજા સુનીતિ હવે સુનીતિ હતા એ ધ્રુવની માતા હતા અને સુરુચિ હતી એ ઉત્તમ એનો દીકરો હતો એની માતા હતા આ બંને દીકરા રમતા હતા રાજાને રાણી બેઠા હતા ત્યાં પણ સુનીતિ અડમાનીતિ હતી એટલે એ બાજુમાં ના બેસી શકે એનો અલગથી કમરો હતો ત્યાં બેસતા હતા વાહ વાહ હવે આ એક ઉત્તમ હતો એ એના બાપના ખોળામાં બેસવા ગયો ત્યારે ધ્રુવને એમ થયું કે હું પણ એવડો છું કેમ આપણે જોયું એક બાળક બેસે ને એટલે બીજું આવીને બેસે એમ આ બેસવા ગયો એ ત્યારે એની સુરુચિ હતી એને રોક્યો કે હા તારો અધિકાર નથી વાહ વાહ તો કે કેમ તો કે તું મારે પેટે જન્મ લે તો તને અહીંયા બેસવા મળે એટલે આ બાળકને બહુ દુઃખ લાગ્યું ખોટું લાગ્યું તે રડતો રડતો એની મા કને ગયો તો એની માએ આશ્વાસન આપ્યું કે બેટા કેમ રડે છે તો કે મને સાવકી માએ મેણું માર્યું કે તું મારે પેટે જન્મ લે શું મારો બાપ નથી કે તો કે તારો બાપ છે વાહ વાહ અરે પણ હું અડમાનીતી છું એ વાત સાચી એને ખોટું નથી કહ્યું પણ હવે તારો બાપનો બાપ એના ખોળામાં બેસવા જા ને તો કે ક્યાં મળે તો કે તપ કરવો પડે વાહ વાહ
એટલે એની માનો આશીર્વાદ લઈને ઈ બાળક સાથે રવાનો થઈ ગયો. આગળ જતા રસ્તામાં નારદ ઋષિ મળ્યા. નારદને એમ ખબર પડી કે આ બાળક છે જાહેર હોય સહી પણ એને જરાક હું કંટ્રોલમાં એનો ભાવ પૂછી જાઉં. એટલે એને કહ્યું, ભાઈ ક્યાં જાવ તો? હોય તો કે હું તપસ્યા કરવા જાઉં રહ્યો. વાહ. કેમ તને આટલી ઉંમરે તપસ્યા? તો કે મારી સાવકીમાં એ મેણું માર્યું એટલે મારે ભગવાનના ખોળામાં બેસવું હોય. ત્યારે એને નારદ કહેતા કે પાછો વળ પાછો. હવે બાળકને એવા મેણા લાગે તો કે ના, એ હું પાછો નહીં વળું, જે થાય એ થાય. તો એને એમ થયું કે આ મક્કમ ગણો છે એટલે એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને એને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એને મંત્ર આપ્યો, જા મંત્રનું રટન કરજે, તારી આંખ બંધ રાખશે. હવે આટલું કરીને નારદ ત્યાં ગયા, ક્યાં ઉતાનપાદ રાજા હતા ત્યાં ગયા. તો આ કહેવાનો આપણો આશય એ છે કે ઉતાનપાદ રાજા, રાણી અને આપણે સુનીતિ એ બધા મૌન અને ફિકરમાં આવી ગયા હતા. વાહ વાહ ખબર પડી કે આ બાળક તો રવાનો થઈ ગયો. તો નારદે કહ્યું કે કેમ બધા આમ બધા સુનકાર થઈને બેઠા છો? ત્યારે રાજા બોલ્યા કે મેં મહાન મોટી ભૂલ કરી. મારો એક ચંચળ ચતુર દીકરો હતો, એ જંગલમાં ચાલ્યો ગયો. હવે હું એને ક્યાં દેખીશ કે એ તો કોઈક વાઘવરું એને મારી ખાશે. ત્યારે પછી નારદ પૂછેરા એને, કેમ થયું? અરે અરે આ કારણ શું થયું? તો કે કારણ એનું એ થયું કે મને આના ઉપર મોહ હતો એટલે હું વિવેક ચૂક્યો. ત્યારે ત્યાં કને નારદ બોલ્યા કે જેને જેને મોહ થાય રહ્યો, વાહ વાહ એ મોહ થાય રહ્યો ત્યાં વિવેક ચૂકાય રહ્યો, ભૂલાય રહ્યો. એમ આપણે પણ જ્યારે મોહ થાય ત્યારે વિવેક જતો રહે. સર્વ સાધનમાં મુખ્ય વિવેક, જેનાથી ટળે અજ્ઞાન અનેક. તો આપણે માયાના મોહમાં ભૂલા પડી રહ્યા એટલે ભોળા કહેવાય, ઓમ ભોળા નથી કહેવાય. વાહ વાહ ઉતાનપાદ રાજા ભોળા નહોતા, પણ માયાના મોહમાં આવ્યા પછી ભોળપણ આવી ગયું. એમ આપણે ભોળા નથી, પણ માયાનો મોહ તાર્યો. માયા કોઈને નડતી નથી, પણ મોહ નડે. કાયા છે, માયા છે, સંપત્તિ, સુખ, સાહેબી, શરીર બધા આપણે છે, પણ એમાં મોહ તાર્યો એ બંધન. મોહ થાય ત્યાં મર્યાદા જાય રહી, મોહ થાય ત્યાં વિવેક જાય રહ્યો, મોહ થાય ત્યાં બંધન લાગે રહ્યો. એટલે અહીંયા કહ્યું કે ભાઈ તું ભોળો કાં થયો? હોય ભોળાવે શું કહ્યું? ભોળાવે જીવતું બોલ્યો બોલ્યો સદગોર દુજા અને મત જા. સદગોર દુજા મત જાણ કે જે છે એ જ જે જીવપિંડના છે ધણી, જેને નિપાવી ચારે ખાણ, સ્વેદજ ખાણ, ઇન્દજ ખાણ, ઉદ્બીજ ખાણ ને જરોજ ખાણ, એ ચારે ખાણની જેને ઉત્પત્તિ કરીએ એ જ પરમાત્માને શરણે જવું હે. અને એને શરણે જવામાં તું આ મોહમાં કાં ફસાવ રહ્યો? આ મોહમાં ફસાઈને તારી બુદ્ધિ ત્યાં અટકી ગઈ, એટલે આગળ તને સમજાતું નથી, સૂઝતું નથી. આવું બતાવ્યું. વાહ વાહ તો અહીંયા આશય એનો કહેવાનો એ થાય રહ્યો કે આપણે ભોળા નથી, પણ મોહ થવાથી અજ્ઞાન આવે, અજ્ઞાન આવવાથી મનુષ્ય ભૂલો પડે. મોહ થવાથી અજ્ઞાન આવે, સત્ય વસ્તુ ખોવાઈ જાય રહી, અને ત્યાં જીવાતમાં ભૂલો પડે રહ્યો. એટલે ત્યાં આવીને જકડાઈ ગયો, એટલે એને આગળ કંઈ સમજાણું સૂઝ્યું નહીં. આવું બતાવ્યું. હારે વાહ વાહ સદગોર કહે, ચારે ખાણે જીવ તું આવ્યો અને ભમ્યો તે બહુ અપાર. વાહ વાહ. પૂર્વે પુનતે પોતા તણા પામ્યો. જે પામ્યો મનુષ્ય અવતાર. કે ચારે ખાણીમાં ભટકી ભટકીને તું આવ્યો. આ મનુષ્યનો જન્મ તને મળ્યો હોય તો કેટલો વેલ્યુડે, કેટલી એની કિંમત. ભટકત ભટકત આયા નિધરી મનુષ્યા દેહ, અબ પસ્તાવા ક્યાં કરું ને મુખ પર ઉઠિયા ખેહ. 84 में बहु दुख पायो ने ताते शरण तिहारी आयो, राम नाम की चाह हमारे ने आई पकड़ी शरण तुम्हारे. તો આપણે બધા એક રામ નામની ચાહના લઈને આવ્યા. આગળ ચાર ખાણીમાં ભટકીને આવ્યા. હવે જો અહીંયા ભોળપણમાં રહ્યા અને મોહમાં ફસાઈ ગયા તો આગળ વળી ચક્કર આગળ ચાલુ હોય. એટલે અહીંયા હવે ચારે ખાણે જીવતું આવ્યું, આપણે ઈશારો કર્યો અને પામ્યો મનુષ્યનો દેહ. હા, પામ્યો. બધા જ પ્રાણીઓમાં મનુષ્ય પ્રાણી ઉત્તમ છે. બધા જ પ્રાણી પર આધીને, બધા જ પ્રાણીને ભગવાને આમ લાંબા બનાવ્યા, એની ગતિ આમ આડી હાલેરી, અને મનુષ્યને ઊભો બનાવ્યો હોય
ઊભો અરે. બનાવ્યો એ ચાલ આડી કરવાની કોશિશ કરે રહ્યો એટલે કે તું ભૂલો પડીશ કે તને મનુષ્યનો અવતાર મળ્યો હોય તો મનુષ્યનો દેહ બહુ ઉત્તમ છે. બધી જોનીમાં મનુષ્ય ઉત્તમ છે. આપણે ઘણી વખત આ રસ્તા ઉપર જતા હોઈએ, કેટલા જીવાત્માઓ રસ્તા ઉપર મરેલા આવે રે, પણ કોઈને પૂછા કરતા મનુષ્યનો જો ત્યાં ટુકડો પડ્યો હોય એના દેહનો તો તેની વેલ્યુ થાય. હોય એટલે મનુષ્ય દેહ છે એને કપડાં, બીજાને કપડાં નથી. મનુષ્ય દેહની ઇજ્જતે, બીજાની ઇજ્જત નથી. નથી. તો ઇજ્જતવાળો મનુષ્યનો દેહ મળ્યો હોય તો તું કેમ ભૂલો પડ્યો? એટલે મનુષ્ય ઉત્તમ પ્રાણી બનાવ્યું એ 4 ખાણીમાં. જરોજ ખાણી છેલ્લે આવી. જરોજ ખાણીમાં ઘણા બધા જીવાત્માઓ છે જેના કાન છે એ જરોજ ખાણીના જીવે. પશુ છે કેટલા કાનવાળા જીવાત્માઓ, એમાં મનુષ્ય પ્રાણી તો ઉત્તમ હો, તે તને અવસર મળ્યો. હોય વાહ વાહ. તો આગળ શું કહ્યું? મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા ને ન જાણ્યા મુક્તિના ભેદ. હમ. માણેક મોટા તો કયા ભયા જેને અંતર ન પડ્યા છેદ. તો મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા, ન જાણ્યા મુક્તિના ભેદ. મુક્તિ એટલે આ માયાના મોહમાંથી મનને છોડાવવું. એ તને કેમ સમજાણું નથી? ન જાણ્યા મુક્તિના ભેદ. માણેક માણેક મોટા તો ક્યાં ભયા જેને અંતર ન પડ્યા છે. આ એક ઉદાહરણ આપ્યું. માણેક એટલે હીરો, વાહ વાહ. માણેક એટલે મોતીનો મણકો. હવે એમાં જો પહેલ ના પડે તો એની કિંમત નથી ના આવે. આવે. એનામાં પહેલ પડે તો કિંમત આવે. એમ આપણામાં હૃદયમાં સાર પહોંચે, સમજાય તો આપણી કિંમત આવશે. અને નહીતર એ પથ્થરના ટુકડા જેટલી આપણી કિંમત હશે. આહાર નિંદ્રા ભય ઓર મૈથુન. આહાર નિંદ્રા ભય ઓર મૈથુન સર્વે દેહને સરખા જન. મનુષ્ય દેહને અધિક જ્ઞાન. જ્ઞાન નહીં તો એ પશુ સમાન. આપણા પગ જ 2 છે, મનુષ્ય છે ઈ. પણ જો આપણને સારને અસારનું જ્ઞાન નથી, અરે અરે. સત્યને અસત્યની પહેચાન નથી, તો આપણે પશુ સમાન નહીં. એટલે અહીંયા બતાવે કે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં ભયા, ન જાણ્યા. ના જાણ્યા મુક્તિના ભેદ. માણેક મોટા તો ક્યાં ભયા જેને અંતર ન પડ્યા છે, જેના હૃદયમાં સાર ન સમજણો, તો એની બુદ્ધિ ક્યાંક ને ક્યાંક અટવાયેલી. આ વિષય બુદ્ધિનું હોય. અંદરના હૃદયની બુદ્ધિ એટલે હૃદયની આંખ. પરમાત્મા હૃદયમાં છે તો હૃદયની આંખથી પરમાત્મા આપને જોઈ રહ્યા. વાહ વાહ. હરે હરે. પણ આપણું મન અને બુદ્ધિ જો એમાં જોડાય તો આપણા જ દોષ આપને દેખાય. આપણા જ દોષને આપણે હટાવી શકીએ. જે દોષ સમજણા દેખાઈ ગયા એ પછી નહીં રહે. આ હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. તો ખૂણે ખૂણેથી કચરો કેમ નીકળે? ઘણી વખત આપણે જોઈ રહ્યા કે કેટલીક જગ્યાએ હાવરણીથી સફાઈ ના થાય તો પછી ઓલા પ્રેશર મશીન મૂકી રહ્યા, એનાથી બધોય કચરો નીકળી જાય. એમ આપણે કંઈક પ્રેશર મશીન ચાલુ કરો વાહ વાહ. તો આપણામાંથી કચરો નીકળી જશે. તો પ્રેશર મશીન બંધ કરવું, ચાલુ કરવું હોય તો મોઢું બંધ રાખવું જોઈએ અને ચાલુ કરવું જોઈએ. તો પ્રેશર મશીન ચાલુ થાય. થોડું થીર બેસવું ને ટટાર બેસવું જોઈએ તો પ્રેશર મશીન ચાલુ થાય. તો હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો નીકળી જાય. તો આપણા હૃદય મંદિરમાં ચોખ્ખો કર્યા વગર સત્ય નહીં સમજાય એમ કહ્યું તો મનુષ્યના દેહની નિષ્ફળતા જશે અને સફળતા નહીં મળે. ઉત્તમ દેહ મળ્યો એ આપણો ખર્ચો તૂટી પડશે. આગળ શું કહ્યું ભાઈ? સદગૌર કહે મનુષ્ય દેહી તો દુર્લભ છે, નહીં આવે વારંવાર. પાત્ર પીછાણી પરિભ્રમ પૂજીએ તો કુળનો હોય નિસ્તાર. મનુષ્ય દેહ તો દુર્લભ છે એટલે બહુ મોંઘી, નહીં મળે વારંવાર. વારંવાર નહીં મળે, નહીં મળે વારંવાર. પાત્ર પીછાણી પરિભ્રમને પૂજીએ તો કુળનો હોય નિસ્તાર. ભાઈ પાત્ર પીછાણવામાં સમજ પડે જેઠાભાઈ? પાત્ર પીછાણી એટલે ઓળખીને. પહેલાં આપણે જેના કને ગયા એ શરણે એ પાત્રને પહેલું ઓળખો. જાતને પૂછો સાધુ કી, જો પૂછો સો જ્ઞાન. મોલ કરો તલવારના પડા રહંદ્યો મ્યાન. જગત મ્યાનને વળગ્યો. પણ પેલા મ્યાનથી કામ થાય કે તલવારથી થાય? તલવારથી થાય. કદાચ મ્યાન ગમે એવો પણ તલવાર બરાબર હોય તો. અષ્ટવક્રા મુનિ હતા તો એનું મ્યાન ખરાબ હતું પણ તલવાર સારી હતી.
એટલે એને રાજા જનકને કહ્યું કે તું તો ચમારો ચામડાનો વેપારીઓ, અને ચામડાનો વેપાર હોય ત્યાં સુધી ભક્તિ તને નહીં સૂજે કે. વાહ વાહ. હવે રાજાને આવો પડકાર ફેંક્યો કે તું ચામડાનો વેપારીઓ ચામડીઓ હો. એટલે એટલે કિંમત કહેવાનું શું છે કે જ્ઞાનની કિંમત નથી, તલવારની કિંમત. તો પાત્ર પીછાણીને પરિભ્રમને પૂજીએ. આપણે ભણવા જેવું છે સ્કૂલની અંદર, પેલા માસ્તરને જોવા પડે કે માસ્તર કેવાય. આપણે અહીંયા કને છોકરા કેમ નથી રહેતા કે અહીંયા માસ્તર અખર નથી, બાંધકામ કે મકાનનો સવાલ નથી, કબરા સહી હે, પણ માસ્તર બરાબર નથી એટલે છોકરા ભણવા જતા નથી. તો એમ તમે માસ્તરને ઓળખો કે પાત્રને ઓળખો, પાત્ર સુપાત્ર અને કુપાત્ર. પણ આપણે સુપાત્ર બનવું હશે, બનશું તો અમે પાત્ર ઓળખાશે, પરખાશે એને કે નહીં પરખાય. આપણે સુપાત્ર બનવું હે તોય પરખાશે. પાત્ર પીછાણી પરિભ્રમને પૂજીએ, એને પહેલાં ઓળખીએ તો પરિભ્રમ નારાયણને પૂજવાની રીત રસમ એ બતાવશે. તો એકનો નહીં કુળનો ઉદ્ધાર થઈ જશે. આ એક આપણે જ્યારે બાવની ક્રિયાના મંત્ર આવેલામાં એક વાત આવેલી કે 71 પેઢીને તારે, 7 કુળ સાસરી ના તારે, પણ હમું પાત્ર હોય તો ને એમાં આવેલી ને વાત. તો એ વાત સાચી, આ એના પુરાવા છે. તો આપણે પાત્ર સુપાત્ર બનવું. હવે સુપાત્ર બનવું એ સજ્જનનો સહારો નહીં લઈએ તો આપણે સુપાત્ર આપણી કઈ રીતે પહેચાન કરાવશે. વાહ વાહ. સજ્જન છે, સુપાત્ર છે, એ આપણી પોતાની જાતને ઓળખાવશે. પોતાની જાતને કોણ ઓળખાવે? જેમ બકરામાંથી સિંહમાંથી બકરું બની ગયો હતું, હવે બકરાને જોઈ ગયો બીજો સિંહ, ત્યારે એને એમ થયું કે આ બકરા તો મને જોઈને દોડે રે, પણ આ સિંહ કેમ દોડે રે? તેને જઈને સિંહને પકડ્યો. મોટો ભાઈ કેમ કે ભાઈ તું કેમ દોડો રહ્યો? તો હું મોટો બકરો. તું મોટો બકરો નથી, સિંહ હો. પછી એને પાણીના કિનારે લઈ ગયો આ સિંહ, અને એક બકરાને પકડતો ગયો. વાહ વાહ. પછી સિંહને કહેર્યો, મોટા બકરાને, સાચો સિંહ, કે જો ભાઈ આ બકરું હે અને આ કે સિંહ હે, અને તું કોણ, બકરા જેવો કે સિંહ જેવો એ જોઈ લે. ત્યારે એને ખબર પડી કે હું તો સિંહ હું, બકરું નથી. ત્યાં સુધી એના મનથી મોટું બકરું માનતો. આ ઉદાહરણે એવી રીતે આપણે આ દુનિયાના જરાક હોશિયાર જીવ માનીએ રહ્યા કે આ દુનિયામાં હું હોશિયાર હોઉં, પણ દુનિયાના જીવ નથી. આપણે સુપાત્ર જીવ, જેની પાસે ધર્મ છે, નીતિ છે, મર્યાદા છે, પવિત્ર ભાવ છે, જેને ઈશ્વર હાથે પૂરો પ્રેમ છે, તો પછી પાત્ર જ છે. પણ સુપાત્ર બનવા માટે બીજા પાત્ર કને જવું પડે. કોઈ આપણને સુપાત્ર બનાવી દે. જેમ આપણે એક ઉદાહરણ લઈ કે એક ડૉક્ટર બન્યા હોય, પણ ડૉક્ટરને બીજા ડૉક્ટરનો સહારો ના લે ત્યાં સુધી એને લાલ વિલો ના મળે, એનામાં જીગર ના આવે, એનું મનોબળ મજબૂત ના થાય. પણ બીજા ડૉક્ટરના સહારામાં જઈ જાય અને એના ટેકનિકલ, એનું પ્રેક્ટિકલ જ્ઞાન જઈ એનામાં આવે, તઈ એનામાં તાકાત આવેલી, હિંમત આવેલી, તઈ દરેક કામ કરી શકે. વાહ વાહ. પણ ભણીને એમના એમ ના કરી શકાય. એમ પ્રેક્ટિકલ જ્ઞાન કરવા માટે, પ્રેક્ટિકલ મેળવવા માટે આપણે કોઈ જ્ઞાનીના શરણે જવું પડે, એવું બતાવ્યું. એટલે અહીંયા કહ્યું કે પાત્ર પીછાણી પરિભ્રમને પૂજ્ય. પરિભ્રમ નારાયણ મહાપ્રભુએ એને પૂજવાનું સાધન એ બતાવે. એમ તો કરતો તને જલ્દી રસ્તો મળી જાય. આવું બતાવ્યું. હરે હરે. જી જી. હરે હરે. કે સદગોર કહે રે કાળસી ચાણો તારે શિર ભમે રે, કાળસી ચાણો તારે શિર ભમે, અને મત કઈ બાંધો આસ રે ભાઈ, મત કઈ બાંધો આશ આ દમે દમે રે હરીને જપીએ રે, દમે દમે હરીને જપીએ, જે મારા વિયુગે પ્રકાશ રે ભાઈ રવિયુગે ને પ્રકાશ રે, સદગોર કહે રે રવિયુગે ને અજવાળા થયા રે રવિયુગે ને અજવાળા
નવખંડમાં દેવ પ્રકાશિયા રે નવખંડમાં દેવ પ્રકાશિયા જેમાં પ્રભાતે યોગ્યા સુર રે ભાઈ પ્રભાતે ઉગ્યા સુર રે સદગોર કહે રે રવિ ઉગ્યા ને સર્વે દિન કહે રે રવિ ઉગ્યા ને સર્વે દિન કહે અને રેણી ન કેવે કોઈ રે ભાઈ રેણી ન કહેવે કોઈ રે એમ સદગરુ થકી જીવને મોક્ષ છે રે સદગુરુ થકી જીવને મોક્ષ છે અને અવર્તી મોક્ષ ન હોય રે ભાઈ અવર્તી મોક્ષ ન હોય રે સદગોર કહે રે અમે આવ્યા ઓ દેશથી રે અમે આવ્યા દેશથી અને લાવ્યા મુક્તિનો બેલ રે ભાઈ લાવ્યા ને પીનો ભેદ રે જેને બ્રહ્મ સદગુરુ બેટિયા રે બ્રહ્મ સદગુરુ ભેટિયા તે અમર હુઆ તત ખેવ રે ભાઈ અમર હુઆ તત ખેવ રે અરે 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 શું કહ્યું સદગોર ભાઈ? કહે કાળ સિંચાણો તારે શિર ભમે અને મત કઈ બાંધો આસ દમે દમે હરીને જપીએ જેમ રવિ ઉગે પ્રકાશ આપને ઉદાહરણ દીધું કે તું પાત્ર પીછાણ ન કે તારા માથે કાળનું ચક્કર ભરે રહ્યું હવે ચચાચિતમાં ચેતી લે માથે મરણ તણો છે ભય કાયા ઉપર તાકે કાળ મોહ પારાદીએ બાંડી જાળ એમાં હરી રાખે તો રહે અરે અરે તું તારા ચિત્તમાં ચેતી લે કે કાળ સિંચાણો તારે શિર બમે મત કાંઈ બાંધો આસ દમે દમે હરીને જપીએ જેમ રવિ ઉગે પ્રકાશ આ ભક્તિ કરવાનું રીત બતાવી અરે અરે આ સદગુણના શ્લોક છે એ ભક્તિ કરવાની રીત બતાવે છે દમે દમે દમ એટલે આપણા અંદરથી જે ઉપડે રહ્યો એને દમ કહેવાય આપણને કોઈ સામે વ્યક્તિ આવીને બળ કરે તો આપણે શું કહ્યું તું મને દમદાટી આપો રહ્યો હવે દમ બીડાવો રહ્યો શ્વાસની કોઈ વાત નહીં કરે તો એ દમમાં તાકાત હે તો તું એવા પાત્રને શરણે જાગે અને એ ઓળખાવે એ સમજાવે નકા કાળનું ચક્કર માથે ભરાઈ રહ્યું એક દિવસ આપને ભરખી જશે વાહ વાહ તો દમે દમે હરીને જપીએ જેમ રવિ ઉગે પ્રકાશ હવે દમે દમે હરીને જપવાનું પ્રમાણ શું બતાવ્યું કે જેમ સૂર્યનારાયણ ઉગવાની તૈયારી હોય તો એ અજવાળું થતું આવે જેમ જેમ અજવાળું થાય ઉજાલા થતા આવે તેમ તેમ સૂર્યનો પ્રકાશ વધતો આવે અરે અરે એમ આપણે દમે દમે જો ભક્તિ કરીશું તો આપણામાં એ પ્રકાશની ખબર પડશે ખ્યાલ આવે રહ્યો ને ભાઈ દમે દમે જો ઈશ્વરનું ભજન થશે તો આપણી અંદરથી સમજ વધશે ખુમારી વધશે પાવર શેમાં દમમાં જે દમ ઉઠે નામથી એનો ભેદ ન જાણે કોઈ તો જે દમ આપણી અંદરથી ઉપડે રહ્યો એને પકડવો હવે તો એને પકડવા માટે આપણે 2 કલાક સવારમાં બેસી રહ્યા અને સાંજનો પણ આપણે જે કાંઈ ફાળવેલો 1.5 કલાક એ બેસી રહ્યા એ તો ઠીક છે આપણે 11 દિવસના સમયાણા પૂરતા પણ ઘરે જઈને આ આપણે કામ કરવાનું તો દમે દમે હરીને જપીએ જેમ રવિ ઉગે હોય પ્રકાશ આગળ શું કહ્યું ભાઈ સદગોર કહે કે રવિ ઉગે ને અજવાળા થયા અને રેણી તે હોવે દૂર નવખંડમાં દેવ પ્રકાશિયા જેમ પ્રભાતે ઉગ્યા સૂર જેમ પ્રભાતના સૂર્ય ઉગે એટલે એનો પ્રકાશ 9 ખંડમાં ફેલાયો એમ આપણા શરીરના એક એક અંગમાં પગની પેનીથી શિખા સુધી એનો પ્રકાશ ફેલાઈ જાય એટલે આનંદ થઈ જાય પ્રેમ જાગી જાય ખીદા હાથે ભગવાન હાથે પ્રેમ જાગે પ્રેમી માણસ છે એને કાંઈ બીજું ના દેખાય
જેના સાથે પ્રેમ છે એ જ દેખાય રહ્યું. હવે એમ જો ભગવાન સાથે પ્રેમ આપણું જાગે તો ભગવાન જ દેખાય, બીજું કાંઈ ના દેખાય. આ શિકાર કરવા શિકારી જાય ને શિકાર જ દેખાય ને બીજું કાંઈ ન દેખાય. એમ આપણે પ્રેમ જાગે જાય ભગવાનને ભક્તિ કરવાનો તો ભગવાન જ દેખાય, બીજું કાંઈ ના દેખાય. તો એટલા માટે અહીંયા આપણે સુપ્રમાણ બતાવ્યું, રવિ ઉગે રવિ ઉગે અજવાળા ભયા અને રહેણી હોવે દૂધ. ત્યાં અંધારું પછી ક્યાં કરે? ક્યાં કરે? જ્યાં સર્જન કર્યા નૂર એટલે અજવાળું પ્રકાશ. સર્જનાહાર પરમાત્માનો આપણામાં આત્મા છે, એ પરમાત્માનો અંશી છે. આત્મા યહી પરમાત્મા જુદે રહે બહુ કાળ અરે. સુંદર મેળા કર દિયા સદગુરુ મિલાદલાલ. આત્માને પરમાત્માની એક જ જાત છે. આત્મા છે એ સ્વયં પ્રકાશ છે, એમ પરમાત્મા વિશ્વમાં સ્વયં પ્રકાશ છે. હવે એનામાંથી આપણે એક વાત એ સમજવાની છે કે પરમાત્મા વિશ્વમાં સ્વયં પ્રકાશ છે, પણ આપણે જોઈ શકતા નથી. પણ આપણો આ દેહ છે, એ દેહની અંદર આત્મા રહે રહ્યો. એ આત્માના આધારથી કાન સાંભળે રહ્યા, આંખ દેખે રહી, ગ્રાણેન્દ્રિય કામ કરે, રસના વાણી એક એક અંગ કામ કરે રહ્યા. કેના વડે કરે રહ્યો? આત્મા વડે. તો આપણે કોણ આવી? આત્મા આવી. અને આપણો થઈ ગયો દેહ ભાવ. એટલે આ ગાંઠડી છૂટતી નથી, રજીસ્ટર થઈ ગઈ. આને છોડવા માટે આત્મભાવ જગાડવો પડે. વાહ વાહ. ઘણી વખત એવા પ્રસંગ ઘરે આવતા હોય કે બાપા હોય, દાદા હોય, દાદી હોય, માતારામ હોય, પિતારામ હોય, અને એને અવધિ છેલ્લી બાકી પૂરી થાય ત્યારે છેલ્લો અવસાસો એનો હોય આપણે જોઈને પછી કે હવે બાપા માતારામ ગયા, પિતારામ ગયા, તો આજુબાજુથી આપણે બોલાવીએ. સગા સંબંધી પડોશી આવીને બેસે તો પૂછે બાપા કેટલા વાગે ગયા, મા કેટલા વાગે ગયા, એટલે આપણે એને બતાવી કે એટલા વાગે આમ હતું ને આ રીતે ગયા. તો આ પછી આ હુતુઆઈ કોણે? જેને આપણે વંદન કરી રહ્યા એ કોણે ને ગયો એ કોણે? વાહ વાહ. બાપા હુતા એ કે ગયા એ બાપા હતા. તો આપણે આ અંદર છે એ આપણે અહીં કે દેહ આપણે અહીં? એના ઉપરથી એટલા સારું એ વાત એટલા માટે કરવી પડે રહી કે આ વાત નક્કી એટલે જ થશે કે આ જે હુતા છે એ કોણે ને ગયો એ કોણે? તો આપણે આ દેખાય રહ્યું એક દિવસ હુઈ જવાનું હોય, એને એક દિવસ તુમસે ઓપના ઓર તુમે સમાયા એ થવાનું હોય. પણ જે ગયા એ આપે હઈ, અને અત્યારે આપણે માની લીધું કે દેખાય રહ્યું એ આપે હઈ. હવે એટલે બધી એના વાહે દોડધામ, ખવડાવું પીવડાવું આ તે બધી. તો એના વાહે દોડધામ પણ એ છે કે ના વળે? એ કે ના વળે? આ સાધન કે ના વળે? બસ એ આપણે એ જ્ઞાન થઈ જાય, સમજાઈ જાય. જ્ઞાન એટલે સમજણ, જ્ઞાન એટલે બીજો કોઈ પદાર્થ નથી. હવે સાચી સમજ આવી ગઈ એનું નામ જ્ઞાન. દેહ ભાવ છૂટી ગયો એનું નામ જ્ઞાન. આત્મા ભાવ જાગી ગયો એ જ્ઞાન. એટલે દેહ ભાવ છોડવા માટે સતત ભગવાનના નામમાં જોડાવવું જોઈએ. રામ નામ લવ લાગતા છૂટે દેહાધ્યાસ. દેહાધ્યાસનું તો છૂટે, સતત એનામાં જોડાઈ. તો કહે શંકર કહે અંતરમાં અહીં પડે આત્માનો પ્રકાશ. તો આપણામાં સત્ય આત્મા છે ત્યાં સુધી આ શરીર કામ આવે રહ્યું. અરે અરે. અને જો એનામાંથી ચેતન આત્મા નીકળી ગયો તો પછી આભડ છેટે, પછી એ ગંદુ થાય. પણ મારે ચેતન છે ત્યાં સુધી ગંદુ થતું નથી. ઘણી વખત વગડાની અંદર કોઈ માણસો કોઈ કારણસર જીવાત્મા જતા રહ્યા તો એનું શરીર ગંધાઈ જાય, પણ ચેતન હે ત્યાં સુધી ગંધાય નહીં. નહીં. વાહ વાહ. ખરી એટલે વાત. કિંમત છે નહીં આ ચેતનની. તો આપણામાં ચેતન છે ત્યાં સુધી આપણે સબળ આવી. ચેતન નીકળ્યા પછી કર્માયાતન ભૂલ. જો જાણે તો બાંધજે પાણી પાણી પેલા પાળ, નીર ગયે ની નીપજે શિર તાકે છે કાળ. કાળ કાયા કુસુમ છે કારમું, વેગે વેગે વણસી જાય. અમર થાય જેમ આત્મા એવો કરી લે ઉપાય. તો આત્મા અમર હે, આત્મા સ્વયં પ્રકાશ છે, પણ એ પરતંત્ર છે ત્યાં સુધી અમર ના કહેવાય.
અમર કેમ નથી કહેવાતો? આત્મા અમર હે, પણ જ્યાં સુધી ચાર ખડીમાં જીવાત્મા ભટકે રહ્યો ત્યાં સુધી સ્વતંત્ર નથી. મનુષ્યના દેહમાંથી ઇતર યોનિમાં જેવું પડે રહ્યો ત્યાં સુધી પરતંત્ર પરાધીને, બીજાને આધીને. પણ મનુષ્યના દેહમાંથી બીજી યોનિમાં ના જેવું પડે એ સ્વતંત્ર, ભાઈ સ્વ આધીન થઈ ગયું. ઋષિ મુનિ દેવી દેવતાઓને પરમાત્માએ કેટલું જબરજસ્ત એના પાછળ એને નેટવર્ક કર્યું. ઓય વાહ વાહ. ઋષિ મુનિઓ સ્વર્ગલોકમાં, પાતાળલોકમાં, બ્રહ્મલોકમાં, વિષ્ણુપુરીમાં, કૈલાસપુરીમાં અને સ્વર્ગની અંદર જતા હતા. એની ઈચ્છાથી વિચરતા હતા. 7 પાતાળની અંદર જઈ શકતા હતા અને આવી શકતા હતા. એ સ્વતંત્ર હતા. એટલે એમ આપણે પણ સ્વતંત્રતા ક્યારે આવશે કે મનુષ્યના દેહમાંથી બીજી જોનીમાં નહીં જવું પડે ત્યારે. તો બીજી જોનીમાં ક્યારે નહીં જવું પડશે કે સ્વયં પોતે પોતાને સમજી ગયા. ભલે આપણે પોતે પોતાને સમજવો હોય એમાં ક્યાંય મંજૂરી લેવી પડે? એમાં ચિંતન જ છે. વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં બતાવ્યો કે એ ચિંતન કરવાથી સમજાશે. વાહ વાહ. આપણે મંદિરમાં ગયા, 2 હાથ જોડ્યા, આંખ બંધ કરી, સામે મંદિરમાં જ્યોત જલી રહીએ, એના સામે આપણે લક્ષ્ય દઈ અને અંદરથી આપણી જે ધ્વનિ છે પ્રાર્થના, સ્તુતિ, વંદનાની, એ બહાર આપણી આવે રહી, તો એ કરે કોણ રહ્યો? એ ધ્વનિ કોણ કરે રહ્યો? આત્મા કરે રહ્યો. કેના માટે? સ્વયં ખુદ પોતાને સમજવા માટે. સામે જ્યોતિ સ્વરૂપ છે, આત્મા જ્યોતિ સ્વરૂપ છે, પણ વંદના કરે રહ્યો કરુણ ભાવથી. વંદના કરતો કરતો એ ધીમે 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 એ કરુણ ભાવ એને દેહ ભાવને છોડાવે. આપણામાં કરુણ વંદના થવી જોઈએ. જ્યારે સાંજે ભગવાનના મંદિરમાં કે સવારમાં જઈએ ત્યારે આપણામાં કરુણતા આવવી જોઈએ. કરુણતા એટલે શું? વાહ વાહ. દુખિયા માણસમાં કરુણતા આવે તો આપણે દુઃખી થઈએ કે આગળ 84ના ચક્કરમાં જવું પડશે, જમની માર ખાવી પડશે. એ ના ખાવી પડે એના માટે આપણે સ્વતંત્ર બનવું. હવે એના માટે સ્વતંત્ર બનવા માટે પ્રમાણ બતાવ્યું. ગંગા સતીએ એમ કહ્યું કે એકાંતમાં બેસીને અલખને આરાધે, અરે પીયું પધારે એને દ્વાર એને નકળંક પ્રસન્ન એને બ્રહ્માદિક લાગે પાય. ઇમામ સાજી મહારાજે એમ કહ્યું કે રહેણી અજવાળા ચંદ્રસુ, દિવસે અજવાળા સૂર, ઘટમાં અજવાળું ઈમાનનું, 2 દશાએ વર્ષે નૂર, નૂર નારાયણનું ત્યાં વર્ષે. જે ઘટમાં હોય સાચું ઈમાન એને દેવલોક પ્રણામ કરે, એ જીવ વૈકુંઠમાં પામેઠા, એને દેવલોક વંદન કરે. આપણી અંદર પરમાત્માએ જે પ્રેરણા આપેલી છે અને આત્મામાં રમી રહ્યો હોય એની તાકાત કેટલી છે એ જ્યારે આપણા આવા શાસ્ત્રોમાં પ્રમાણ જોઈ તો એ ખબર પડે. આ ઋષિ મુનિઓમાં ને આપણામાં એક જ આત્મા છે, અલગ નથી. પણ એને ક્રિયામણ કરીને પરમાત્માને નજીક જવા માટે, સત્યને શોધવા માટે જીવન ઘસી નાખ્યા. કાયા કસ્યા વગર જોગ નહીં સૂજે. જોગ એટલે શું? એક થવું, ભગવાનથી એક થવું. જોગ એટલે ભગવાનથી ભાવ જોડવો, એનું નામ યોગ કહેવાય. વિજોગ એટલે આપણે દૂર પડી ગયા. અને જોગ થયા પછી સંજોગ થશે. સંજોગ એટલે પછી એક થઈ ગયા. વિજોગ, જોગ અને સંજોગ. તો આપણો વિજોગ છે એટલે જોગ કરવા માટે આપણે સત્સંગમાં બેસીએ, સ્મરણમાં એકાંતમાં બેસીએ. એ શું કરી રહ્યા? તો કે સંજોગને જોગ કરવા માટે. જો જોગ થઈ ગયો, યોગ થઈ ગયો, એનાથી મિલન થઈ ગયો એટલે મિલન. જો એનાથી મિલન થઈ ગયો તો સંજોગ થઈ જશે, તો પછી આપણે એની એક થઈ જશે. વાહ વાહ. જ્યારે આપણું મન પરમાત્મામાં જોડાય ત્યારે આપણને સમયની ખબર નથી પડતી અને દેહ ભાવ ભૂલાય રહ્યો. એટલે ઈશ્વર ભાવમાં એનો સમય ચાલ્યો જાય રહ્યો અને એને સમય ખબર નથી પડતી કે દિવસે કે રાતે કે સ્ત્રી આવું કે પુરુષ આવું કે એ ખબર જ નથી પડતી. આવો ભાવ અંદરથી જાગી જાય એ આત્મા ભાવ. તો આત્મા ભાવ જગાડવા માટેની જે પ્રક્રિયા છે એ મનુષ્ય સિવાય કોઈ યોનિમાં નહીં થાય. અને તે મનુષ્ય કરી શકે તે યોગ આપણને મળ્યો. એ યોગ મળ્યો હોય, હવે પરમાત્માથી યોગ કરી લેવો એ ક્રિયા આપણે કરવી પડશે. તો એને ઇતર જોનીમાં નહીં જવું પડે. ગીતાજીમાં વાત બતાવીએ
કે મનુષ્ય ભક્તિ કરતાં કરતાં કદાચ વાસનાનું બીજ ન બળ્યો તો એને તરત મનુષ્યનો અવતાર મળશે. અને વાસનાનું બીજ બાળવા માટે એવું કોઈ પવિત્ર કુળકુટુંબમાં અવતાર મળશે કે ત્યાંથી પુનઃ પાછો એ ભક્તિમાં લાગી જાય. વાહ વાહ. એને પછી ઇતર જોનીમાં નહીં જવું પડે. પણ ભક્તિ કરતાં કરતાં છેલ્લા અવસાસે આપણું નામ સ્મરણમાં જો ચિત્ત હોય, જોડાયેલું હોય, તો બીજો અવતાર માનવનો મળે. આપણા વડીલો પહેલાં, હવે તો એ થતું હશે કે નહીં મને ખ્યાલ નથી, કે પહેલાં માતાઓ એમ કરતું કોઈ જીવાત્મા જતો રહે એટલે થોડોક આમ લોટ હોય એને ઢાંકી મૂકતા, પછી એમાં ચિહ્ન જોતા કે એ જીવાત્મા કઈ જોનીમાં ગયો એનું પ્રમાણ દેખાઈ જતું એને. હા, અને મનુષ્ય જોનીમાં જાય તો એના પગલાં દેખાય, સર્પની જોનીમાં જાય તો એનો લીટો દેખાય. એટલે એવા દ્રશ્ય જોતા પહેલાં વડીલ. બાજુમાં ઘીનો દીવો જલતો હોય અને બાજુમાં એ દ્રશ્ય પહેલાં કરતા. હવે તે કેમ થાય રહ્યું ખબર નથી, હવે પૂરું થયું. પણ આ એક પ્રમાણ બતાવ્યું એટલે આપણે આત્મા હી. અરે અરે. અને આત્મામાં કેટલી તાકાત એની આપને ખબર નથી. અને તાકાત વધારવી હોય તો પરમાત્માથી ભાવ જોડો તો તાકાત વધી જાય. આપણી આત્માની તાકાત પરમાત્માથી જોડીએ તો વધે. પરમાત્માથી કોઈ આપણે મોટા માણસ સાથે જોડાય તો કેટલો પાવર આવી જાય. એ હવે ભૌમિયા આપને ભૌમ બતાવશે, એટલે માર્ગ બતાવશે. ભટકમું આ ભેદી વિના કોણ બતાવે ઠામ, ચલતા ચલતા જુગ ગયા પાવ કોસ પર ગામ. ગામ દૂર ન હતું પણ કોઈ આપણે અનુભવી ના મળ્યો, સહયોગ દેનારો ના મળ્યો, એટલે આપણે ભટકી ગયા. વાહ વાહ. દરેક જોનીમાં મનુષ્ય અવતાર મળ્યા એ દરેક મનુષ્ય હર જગ્યાએ ભગવાનનો સહારો લેવા માટે ક્યાંક ને ક્યાંક શિર ઝુકાવે. તો અમે મહાપુરુષ હશે તો એને કયું નહીં કર્યું, અને કયો કરવાની ભાવના હશે તો અમે સાચો રસ્તો નહીં મળ્યો, એમાં આપણે ભટકી જાય. વાહ વાહ. એટલા માટે આ એક રાહ, સત્યનો રાહ બતાવ્યો હોય, આપણે ઈશારો કર્યો, ટકોર કર્યો હોય કે ચંપાના 100 ફૂલ, ગુલાબની કળી, મૂર્ખનો જન્મારો ચતુરની ઘડી. ગળી. ઈશારામાં સમજે એ ચતુર કહેવાય. તો શાસ્ત્ર આપને ઈશારો કરે. પહેલાં પતે રમતા તેથી 4 જણા રમતા હોય કે 6 રમતા હોય તો ઈશારો કરે કે મારા ઘરને એક હોય કે ભાછા, એનો કાંઈક મોઢેથી કહેવાય. પણ ઈશારો સમજે તો એ કહેશે આ એ આપણો સર થઈ ગયો પાકો હોય. એમ ઈશારો ટકોર સમજે, ઈશારો સમજે એ ચતુર. ઘોડું ઈશારો સમજે એના જેવું બીજું આવે 2 કાનવાળું મંત્રું એ ના સમજે, ઉકેડા કરીને આડું અવળું થાય. તો આપણે એવા નથી બનવું, આપણે ચતુર બનવું. હરે અરે અરે. હરે. કે સદગોર કહે રે પ્રત્યક્ષ જુઓ ને પારખું રે પ્રત્યક્ષ જુઓ ને પારખું. સાચે જો સાચે મને પતાય રે ભાઈ, સાચે મને પતાય રે. આલો આ પારસ જો મળે રે, લોહા પારસ જો મિલે તો પલમાં કંચન થાય રે ભાઈ, પલમાં કંચન થાય રે. સદગોર કહે રે ઈયળ બમરી નો પટાતરો રે, ઈયળ ભમરીનો પટાંતરો આને લઈ મંદિરમાં જાય રે ભાઈ, લઈ મંદિરમાં જાય રે. આ બમરી ચટકો ઈયળ સહે રે, ભમરી ચટકો ઈયળ સહે તો આપસ માણી થાય રે ભાઈ, આપસ માણી થાય રે. સદગોર કહે રે ગંગા તે આવ્યા બ્રહ્મ લોકથી રે, ગંગા તે આ બ્રહ્મલોકથી આ
અને લાગ્યા તે વિષ્ણુ ચરણ રે ભાઈ લાગ્યા તે વિષ્ણુ ચરણ અનેક નદીઓ આવી મળે રે અનેક નદીઓ રે આવી મળે તે સર્વે હોવે ગંગાવરણ રે ભાઈ સર્વે હોવે ગંગાવરણ રે સદગોર કહે રે ગંગા રે તીરથ બહુ ફળે રે ગંગા તે તીરથ બહુ ફળે એ તીરથે હોય સદગુર દેવ રે ભાઈ તીરથે હોય સોય સદગુરુદેવ એ પ્રવારે થકી અળગારયા રે એ પ્રવાહ થકી અળગારયા તે કાવે નદીઓ કેરા નીર રે ભાઈ કાવે નદીઓ કેરા નીર રે હરે હરે અરે અરે શું કહ્યું ભાઈ? પ્રત્યક્ષ જુઓ ને પારખું જો સાચે મને પતાય લોહા પારસ જો મળે તો પલમાં કંચન થાય વૈશાખે વિચાર આદિ અનાદિ કઈ પતિત પામ્યા પાર સંત પ્રસાદે તું સંત ચરણ રજ લે કે જીવન જાણી તારું તનમન અર્પી દે કે ઉલટ આણી તો એક મેક ગુલતાન મતામાં રહેને એવું સહજ નિશાન કે નિશાન સમજી લેને વાહ વાહ. તારા તનના તાપ ટળે ન પીડે હૃદયને વૃત્તિ બળે મહાપદમાં એ વૈશાખે વિચાર આદિ અનાદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો સમયકાળ છે એના ઇતિહાસના પુરાવા જુઓ કઈ પતિત પામ્યા પાર સંત પ્રસાદે જેસલ પતિત હતો માલો પતિત હતો નયો કોળી પતિત હતા વાલ્મીક લૂંટારા પતિત હતા પણ એને જ્યાં જ્યાંથી સહયોગ મળ્યા તો આજે પૂજનીય બની ગયા હવે વાહ વાહ તો અહીંયા કને એ જ કહ્યું કે પતિત ના આવે જ્યાં લગી ત્યાં લગી 84 ફેરા ખાઓ પતિત એટલે ભરોસો શાસ્ત્રમાંથી ભરોસો નહીં આવે સંતોના વાક્યમાંથી ભરોસો નહીં આવે વિશ્વાસ નહીં આવે તો પછી એનો બીજો ઉપાય નથી વાહ વાહ પછી આગળ ઉદાહરણ દીધું શું ઉદાહરણ દીધું ભાઈ ઈયળ ભમરીનો પટાંતરો હા લઈ મંદિરમાં જાય ભમરી ચટકો ઈયળ સહે તો આપ સમાણી થાય તો આ ઈયળ ભમરીનું ઉદાહરણ દીધું કે ભમરી છે એક ઈયળને પકડેલી હવે ઈયળને પકડીને માટીના ઘરમાં ધકેલીને ગાલેરી પછી એના ઉપર ડંખ મારેલી એ ડંખ સહન કરી જાય તો એ ઈયળમાંથી ભમરી બની જાય એમ મનુષ્ય જીવાત્મા છે એ જો એ વાતને સમજી જાય શબ્દની ટકોર સહન કરી જાય ને એનામાં આચરણમાં મૂકે તો એ પણ મનુષ્યમાંથી દેવ બની જાય હવે વાહ વાહ જો એ બનતું હોય તો આ બને ઈયળ ભમરીનો પઠાંતરો હવે ઈયળ કેવી જાતે અને ભમરી કેવી પણ ભમરી ઈયળને પકડે રીતે ઈયળને દુઃખ લાગેલું એ ઈયળને જ્યારે એના ઘરમાં ધકેલીને પછી ડંખ મારતી મારતી પાછી હટે તો ઈયળને વેદના થાય એટલે વેદનાના કારણથી એ ડંખના કારણથી ભમરીનું સ્વરૂપ એને યાદ રહી જાય વાહ વાહ એ સ્વરૂપનું ચિંતન કરતી કરતી ઈયળ ભમરી બની જાય એમ આપણે પણ એવું કાંક કરીએ તો પરિવર્તન થાય પણ આપણે એવું કરતા નથી ને ખરી દરરોજ બોલીએ કે ધ્યાનમ મૂલમ પૂજા મલમ મંત્રમ મૂલમ બોલીએ તો દરરોજ રહ્યા પણ એમ કરતા નથી તમેવ માતા ચ પિતા તમેવ મારું સર્વસ્વ તમે જો એને બીજું ના દેખાય તો વાહ વાહ તો એનામાં પરિવર્તન આવે એટલે આ બધું બહુ સમજવાના ટકોર કરીએ કે ઈયળ ભમરીનો પઠંતરો લઈ મંદિરમાં જાય ભમરી ચટકો ઈયળ સહે તો આપ સમાણી થાય આપણે દુનિયાના ચટકા સહન કરીએ આપણે શાસ્ત્રના ટકોર આપ નથી સમજાતો અને જે તમારા જેવા સજ્જનો શાસ્ત્રના ટકોરને સમજી ગયા એ સજ્જન બન્યા મહાન બન્યા પાત્ર બન્યા લાયક બન્યા અધિકારી બની ગયા વાહ વાહ આપણા માથે બોર્ડ છે ધર્મીનો બોર્ડ છે સત્યના રાહનો પણ સત્યના રાહ ઉપર આપણે ચાલી રહ્યા કે દૂર રહીએ એની આ ટકોર
બોર્ડ તો સહી છે, પણ ક્રિયા સહી છે કે નથી? તો આપણે એ રાહ ઉપર ચાલશું તો ચોક્કસ આગળ પરિણામ મળશે ને મળશે. એટલે આ ઉદાહરણ આપ્યા. આગળ શું કહ્યું ભાઈ? ઈયળ ભમરીનો પટાંતરો લઈ મંદિરમાં જાય, ભમરી ચટકો ઈયળ છે ને તો આપ સમાણી થાય, એના જેવી થઈ જાય. તો આપણે પણ એવા થઈ જઈએ. કેમ એવા થઈ જાય કે ઋષિ મુનિઓને આપણે જોઈ રહ્યા. ઋષિ મુનિઓ એક માતા પિતાના બાળક હતા, દેવો એક માતા પિતાના બાળક હતા. આપણી સમાજમાં હમણાં નજીકમાં જ આપણે જોઈ રહ્યા પૂજ્ય રામદાસ બાપા, પૂજ્ય આચાર્ય માવજી બાપા, પૂજ્ય નથુરામ બાપા, એ એક આપણા જેવા જ એક માનવ દેહમાં હતા, પણ આપણે એને દેવ તરીકે ગણીએ છીએ. તો એનામાં કાંઈક સદગુણ હતા તઈ ને. અહીંયા પૂજ્ય ખેતા બાપા વિથોણની અંદર, એ પણ એક માના બાળક હતા, પણ એને જ્યારે પરિવર્તન થયો, ભક્તિ કરી, તો આજે દેવ તરીકે પૂજાય. એમ જ્યાં જ્યાં મહાપુરુષો થઈ ગયા, જેના આપણે તીર્થ યાત્રાએ જઈ રહ્યા, તો એની યાત્રા ક્યારે કહેવાય કે એ ભગવાન જેવા થઈ ગયા. એની યાત્રા કરવાથી આપણી શ્રદ્ધા વધશે, કંઈક પ્રેરણા મળશે. તો એને કાંઈક કર્યું હશે તો એટલી એની ભૂમિકા બદલી છે ને. તો આપણે કાંઈ કર્યા વગર ભૂમિકા બદલાવી હોય તો કેમ બદલશે? કરવું કાંઈ નથી, મરજી પ્રમાણે રહેવું એ, મરજી પ્રમાણે વર્તન કરવું એ, મરજી પ્રમાણે ખાણીપીણી વાણી વર્તનમાં રહેવું એને દેવનું બીરું ગોતવા જેવું તો ક્યાં મળશે? 4 ધામની 8 ધામની યાત્રા કરશો તોય નહીં મળે. તીર્થ ગયે તન પવિત્ર, ધન પવિત્ર કર દાન. અત્યારે આ દાનનો પ્રવાહ જે વહી રહ્યો હોય એ બધું ધન પવિત્ર કરવા માટે. ધન પવિત્ર કર દાન, મન પવિત્ર હોય તબ ઉદય બ્રહ્મ જ્ઞાન. અરે અરે તીર્થ ગવાથી તન પવિત્ર થાય. એટલે આપણે ક્યાંક સ્નાન કર્યું હશે, ક્યાંક સારી માળા ખરીદી હશે, ક્યાંક ટીલા કાઢવાનું લીધું હશે, આવું બધું લઈ આવીએ એટલે તન પવિત્ર થયો, પણ મન પવિત્ર ન થયું. ઉદય બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ જઈ મન પકડશે તો એ મન પવિત્ર થશે. વાહ વાહ. અને મન પવિત્ર નહીં થયા ત્યાં સુધી આ તનની કિંમત નહીં આવે. તનની ચિંતા સિદ્ધ કરો, મનની કરો તજવીજ. મન સુધરે તન સુધરશે. મનમાં તનના બીજ. આપણે શરીરની ચિંતા કરી રહ્યા કે તનની ચિંતા સિદ્ધ કરો, મનની કરો તજવીજ. અરે મન સુધરે તન સુધરશે, અને મનમાં તનના બીજ. એટલે એ મન નહીં સુધરે તો વળી વાસનાનું બીજ પાછું એને ભમાવશે. એટલા માટે આ એને પ્રમાણ બતાવ્યું. તો આપણે પણ મનુષ્યના દેહથી કેટલી આપણામાં સક્રિયતા છે, કેટલી આપણી ક્ષમતા છે ને આપણે શું કરી રહ્યા. આપણી ક્ષમતાની આપને ખબર નથી, આપણી તાકાતની આપને ખબર નથી. મનુષ્યનામાં કેટલી તાકાત છે એ ખબર નથી. જેમ હનુમાનજી હતા, તો હનુમાનજીની નાની ઉંમર હતી ત્યારે એની માને એને કહ્યું, અંજનીને, કે મને ચાંદો જુએ ઉતારી દે. તેનીમાં કે ચાંદા સુધી મારો હાથ થોડો પહોંચે. એટલે એ બાળકના સ્વરૂપમાં ઉઠીને આમ શરીર ધંધુડીને હોપ કરતા ને ઉડ્યા, એટલે ચંદ્ર સુધી જઈને આવ્યા. પછી ઋષિ મુનિઓની લંગોટીઓ આ તે બધું ગા કરી દે. હું થતો હતો એટલે મસ્તીમાં આવી ગયા હતા. તે ઋષિ મુનિઓ કંઈક જા તારું બળ જતું રહેશે. ત્યારે એની અંજની માતાએ કહ્યું કે મારા બાળકનું બળ જતું રહે એવું તમે જે શ્રાપ દીધો, તો હવે પાછો વાળો શ્રાપને. વાહ વાહ. તો કે એને કોઈક યાદ કરશે તો એ પાછો વળશે. રામચંદ્ર ભગવાન જઈ સીતાજીની શોધમાં નીકળ્યા હતા અને ઋષિમુખ પર્વત ઉપર ગયા. ત્યાં સુગ્રીવનો અને એનો મિલન થયો. ત્યાં હનુમાનજી, અંગદ, જંબુવાન આ બધા મળ્યા, વાંદરાઓ હતા. એ સુગ્રીવના સહયોગી હતા. ત્યારે એને ભગવાન કહેરહ્યા કે હવે મારે એ કામ કરવાનું છે કે સીતાજીની શોધ કરવી. ત્યારે જંબુવાનને આ વાંદરા બોલ્યા કે અમે વ્રત થયા, એ અમારામાં તાકાત નથી, પણ હનુમાનમાં તાકાત હે. વાહ વાહ. એ તો લંકાની પરલંકામાં જઈ શકે. તો હનુમાનજીને એની તાકાતની યાદ કરાવી દીધી જંબુવાન વાંદરાએ. એટલે તરત જ એનું શરીર આમ કરતે એકદમ ખડા થઈ ગયા અને રૂવા બધી ઊભી થઈ ગઈ અને હોપ કરતે આકાશમાં જઈને પાછા એક બસ હવે મને કામ બતાવો. વાહ વાહ. તાકાતને યાદ કરાવી દીધી ત્યારે ને. એમ કોઈ જ્ઞાની પુરુષ આપણી તાકાત યાદ કરાવી દે તો આપણામાં કાં ના આવે? આવે. કમજોરી આપણામાં ક્યાં હોતી છે કે આપણે કોઈ જ્ઞાનીના શરણમાં ઇન્વોલ્વ નથી થયા. ત્યાં હવે ચોક્કસ તાકાત આવે ને આવે.
તો આપણામાં નથી આવતી, એટલે આપણે બારેથી ભાવ જોડ્યો, માયથી નથી જોડાણો. માયથી ભાવ જોડાય તો તાકાત આવે આવે ને આવે. એમાંનું કહેવાનું એમ થાય છે. હરે હરે. સદગોર કહે ગંગા તે આવ્યા દેશથી લાગ્યા વિષ્ણુને ચરણ, અનેક નદીઓ આવી મળે સર્વે હોય ગંગ ભરણ. આ ઉદાહરણ આપ્યું કે અમે આવ્યા એ લોક ગંગા તે આવ્યા સ્વર્ગથી અને લાગ્યા વિષ્ણુને ચરણ. વિષ્ણુ ભગવાનને ચરણે ગંગાજી કંઈ આવ્યા? એ સ્વર્ગથી આવ્યા. તો એને કોઈ જ્ઞાની પુરુષ ભક્તિ કરી ત્યારે એના ચરણામત લેવા રહ્યા. ત્યારે આપણા ચરણામત લેવા રહ્યા. એ તો જે હશે ભગવાન માફ કરે, પણ જે ચરણામત લેવાતા હતા એ સંત મહાપુરુષો, એના ચરણમાં ગંગાજીનો વાસ છે. હોય ચરણમાં વિષ્ણુનો વાસ છે, એટલે ચરણનું પૂજન થાય. એ હાથનું પૂજન કેમ થાય કે એમાં ઇન્દ્ર દેવતાનો વાસ છે, એના દેવતા ઇન્દ્રદેવે. તો ગંગાજી આવ્યા સ્વર્ગથી, લાગ્યા વિષ્ણુને ચરણ. અનેક એને એટલે જ્ઞાનીના સહયોગમાં આ ગંગાજીનો પ્રવાહ ભક્તિનો ગંગા ચાલુ થયો. જ્ઞાન ગંગામાં નિશ્ચિત નાયે નિર્મળ હોત શરીરા, બ્રહ્મચક્ષુ તારી અંતર ઉલટે આવે સુખ કી શીરા. શીરા. તો આપણી આ જ્ઞાન ગંગા, અરે અરે આ જ્ઞાન ગંગામાં સ્નાન કરાવવું. શેનું સ્નાન કરવું? એ મનનું સ્નાન કરાવવું. મારો હંસલો ગંગાજીમાં નાયો. આ મન જઈ પવિત્ર થશે તો આત્મા પવિત્ર. તો એટલા માટે અહીંયા પ્રમાણ બતાવ્યું કે ગંગાજી આવ્યા સ્વર્ગથી અને લાગ્યા વિષ્ણુને ચરણ. પછી અનેક નદીઓ આવી મળે સર્વે ગંગવરણ. હવે એ પ્રવાહમાં જે ભળી ગયા, એ જ્ઞાનમાં જે એક થયા, એ જેમ સમુદ્રને નદી મળે રહી, તો એ નદી નામ ટળી જાય. એ નદી સમુદ્રને મળવા આવે, એના વચ્ચે એના નાના નાના ઘણા બધા પાણીના ઝરણા એને મળે રહ્યા. એ બધા એના સાથે સહયોગ દીધો અને સહયોગ અને આપ્યો, અને એ બધાએ સમુદ્રને મળી શક્યા. એ ઝરણાની તાકાત નહોતી કે સમુદ્ર કને જાય, પણ એક મહાનદી હતી, એના હાથે એને જોડાણ કર્યું, એટલે એ બધાએ સમુદ્રને મળ્યા, એટલે એ પણ મહાન બની ગયા. વાહ વાહ. એમ કોઈ અનુભવી જ્ઞાની હોય, કોઈ સંત હોય, આજ કળયુગમાં તો એવું બધું દુર્લભ છે, આ તો ખાલી વાણીમાં કહેવાય રહ્યું, પણ એના સહારામાં જો કોઈ જાય, એના સાથે જોડાણ કરે અને થોડા વિચારોને સાથે આપલે કરે અને એ વિચારો સાથે જોડાય, તો એ ગંગવર્ણ બની જાય. તો એ સમુદ્રને મળ્યા પછી બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. વાહ વાહ. એનું નામ નદી ટળી જાય. તો એટલા માટે આ ગંગાજીનું ઉદાહરણ દીધું હોય કે ગંગા આયા સ્વર્ગથી, લાગ્યા વિષ્ણુને ચરણ. અને કોઈક આગળ કોઈક ભગવાન, કોઈક એની પ્રેરણાથી, કોઈ જ્ઞાનીની પ્રેરણાથી સત્ય વસ્તુનો પ્રકાશ મળ્યો, ભક્તિની લાઈનનો પ્રકાશ મળ્યો, ભક્તિની પ્રવાહનો પ્રકાશ મળ્યો. એ એના પાસે રાહ આવી, તો એ રાહમાં જે ભળે એ ગંગવર્ણ બની જાય. એમાં કોઈ ફરક નથી. આવું શાસ્ત્ર બતાવે. હરે શું કહ્યું ભાઈ? સદગોર કહે ગંગા તીર્થ બહુ પડે, એ તીર્થ હોય સદગોર દેવ, એ પ્રવાહ થકી અળગા રહ્યા કાવે નદીઓ કેરા નીર. હવે ગંગા તે તીર્થ બહુ ફળે, એના અમે જે જોડાઈ ગયા. અમે ઘણી વખત આ એમપીમાં જવાનું થયા, તે સિંગાજી મહારાજ, રામદાસજી મહારાજ, એના સહયોગમાં આવેલા ઘણા બધા મહાપુરુષો અત્યારે પૂજાઈ રહ્યા. તો એ બધાએ પૂજાઈ રહ્યા તે શેના આધારે? એ એના પ્રવાહમાં ભળ્યા. અને આપણા કને અત્યારે જે આ ત્યાં એમપીવાળા બધા આવ્યા એ પ્રવાહમાં જોડાયેલા, તો અહીં આપણા માથે વિશ્વાસ કર્યો ન કરે કોઈ. હવે એ પવિત્ર ભાવ છે એને, એટલે એને સત્ય વસ્તુ સમજાણી, એટલે વિશ્વાસ કર્યો, એટલે આવે રહ્યા. નહીંતર એમપીમાંથી આવું તો બધા રસ્તા ત્રાહા કાપીને આવવું પડે, ઘણી મુશ્કેલી. અમારે અહીંયાથી ઘણી વખત ત્યાં જવાનું થાય તો બધા રોડ આમ ત્રાસા કાપવા પડે. બધાના પ્રવાહ મુંબઈને અમદાવાદ આમાં જતા હોય ને આપણે આ બાજુ આવવું પડે. તો એમ પણ એની પાસે એટલો ભાવ છે, એની વાત સમજાણી કે સિંગાજી મહારાજ, રઘુનાથજી મહારાજ, એના સહયોગમાં આવેલા સંત મહાપુરુષો, એક જબરજસ્ત પ્રવાહ ચાલે. તો એ પ્રવાહમાં જે છે એનામાં આજે ભાવના છે, એટલે એને આ પ્રવાહ દેખાડો કે આ તો મહાધર્મ, આ સત્યનો માર્ગ, આ વેદ પરંપરાનો માર્ગ,
ભગવાનના 10 અવતારથી જોડાયેલો આ માર્ગ છે. અરે અરે અને વેદની પરંપરામાં ઋષિમુનિઓની પરંપરામાં આવેલો હોય એટલે એના આધારથી એના હિસાબથી વિશ્વાસ કર્યો એને. એમ આપણે પણ આવો વિશ્વાસ આવે. જ્યેષ્ઠ પદાર્થ જોઈ ને રંગ લાગ્યો, મારી બળબુદ્ધિ સૌ કોઈ કે સંશય ભાંગ્યો. જ્યેષ્ઠ એટલે મોટો પદાર્થ. જ્યેષ્ઠ કેને કહેવાય? મોટા પદાર્થને કહેવાય. મોટા ભાઈનું નામ જ્યેષ્ઠ કહેવાય. આપણે હાથમાં લાકડી લઈ મંકોડો, એનું નામ શું કહેવાય? જ્યેષ્ઠિકા. એટલે આપણાથી આગળ હાલે પણ ભાઈ નથી, મોટો ભાઈ નથી, જ્યેષ્ઠિકા હે. એટલે એનું નામ ઋષિમુનિઓએ જ્યેષ્ઠિકા આપ્યું. મોટા ભાઈને જ્યેષ્ઠ બંધુ કહેવાય. તો એમ આ જ્યેષ્ઠિકા હે. એમાં આને પણ એ કહ્યું કે જ્યેષ્ઠ પદાર્થ જોઈ ને રંગ લાગ્યો. બહુ વિશાળ મહાન મોટો પદાર્થ જોઈ અને એનો રંગ મને મારા હૃદયમાં લાગ્યો. વાહ વાહ મારી બળબુદ્ધિ સુખ હોય, મારું જે બળ હતો તર્ક વિતર્કનું, અજ્ઞાનનું, અનુમાનનું, એ બધું મારું ખોવાઈ ગયું. મારો સંશય હતો એ મટી ગયો. એટલે મને એની તાકાત મળી ગઈ. આ પ્રમાણ બતાવ્યું કે જ્યેષ્ઠ પદાર્થ જોઈ ને રંગ લાગ્યો, મારી બળબુદ્ધિ સૌખ હોય કે સંશય ભાંગ્યો. મનુષ્ય જ્યારે પોતાના બળને છોડી દે, મનના તરંગને છોડી દે રહ્યો, મનુષ્ય માથે નમ્ર બની જાય રહ્યો, રાંક બની જાય રહ્યો અને શરણે જાય રહ્યો, તો એનામાં નવી જાગૃતિ થાય રહી. આપણે જો આ કલમ ચડાવવી હોય ને તો કલમ ચડાવે એ ઉગતા હોટાના એના ઉપરની છાલ કાઢી નાખવી પડે. એ છાલ હશે ત્યાં સુધી વેત નહીં પડે. આ નવી અંદર જે કલમ ચડે એનામાં એનો રસ ભળે તો તાકાત આવે, તો એ મજબૂત ને તાકાતવાન બને રહ્યો. એ તો આપણે જોઈ રહ્યા ને. તો એ આય પણ એવી જ રીતે, બીજો કાંઈ ફરક નથી. પણ આપણા જે જૂના વિચાર, જૂનું વાણી વર્તન આચરણનું બળ છે, જે એ બળ બધું ખોવાઈ જાય. જો મીરાબાઈ શું કરે કે ગિરધરના ચરણમાં જાઉં નિત્ય બલહારી, બલિહારી નહીં બલહારી. મારું જે બળ છે એ ત્યાં કાંઈ નથી. અરે અરે એના ચરણમાં મારો બળ મેં નિછાવર કરી નાખ્યો. એને શરણે થઈ જવાનું, સમર્પિત ભાવ થઈ ગયો. એટલા માટે આપણી જે સાષ્ટાંગ નમસ્કાર છે એ સમર્પિત ભાવનો હોય. સાષ્ટાંગ નમસ્કાર છે ને એ સમર્પિત ભાવનો હોય કે હાથ પાદને ગોઠણા, છાતી શિરમન વાણ, અષ્ટમંગ દ્રષ્ટિગણો સમજે ચતુર સુજાણ. તો આપણો એ સમર્પિત ભાવ હોય. એના સાથે કરુણા હોય, કરુણતા હોય, એના સાથે જે આપણી નમ્રતા હોય અને એના સાથે આપણી ક્રિયામણ જોડાય તો વૈરાગ જાગે. અને વૈરાગ જાગે તો એ કચરો બળી જાય, કચરો બળી જાય તો એ જીવાત્મા ઈશ્વરને મળવા માટે તાલાવેલી લાગે રહી, જિજ્ઞાસા થાય રહી અંદરથી. કેમ કે આ છે એમાં હું ફસાઈ ગયો, તો એમાં મને કાંઈ મળતર જડી નહીં, એમાંથી મને કાંઈ સમજાણું નહીં ને આ તો ખરેખર સાચું નથી, આવું નક્કી થયું. વાહ વાહ ત્યારે એને આ સત્ય શોધવા માટે અંદરથી ઉત્કંઠા પેદા થઈ, એની અંદરથી જિજ્ઞાસા પેદા થઈ. ત્યારે તીવ્ર ભાવ પેદા થયો. તો તીવ્ર વૈરાગ છે તેનું નામ દુઃખરૂપી દેખે ધનને ધામ, જેના હોય પૂર્ણ ભાગ એના ઉરમાં પ્રગટે તીવ્ર વૈરાગ. જાકા મન ભયા અનુરાગી એની સુરતા શબ્દમાં લાગી. બસ આપણી સુરતાને શબ્દમાં જોડાઈ જાય ત્યારે આ બધું પરિવર્તન આવે. આવું બતાવ્યું. હરે હરે કે સદ ગોર કહે રે ભૂત ભક્તિ રે સર્વે જુગ કરે રે ભૂત ભક્તિ સર્વે જુગ કરે. તે તો પડ્યા રે મોટે ફેર રે ભાઈ પડ્યા મોટે ફેર. આ જંગલે જીવાય અનંત વસે રે, જંગલ જીવ અનંત વસે. તેને કોણ બતાવે શેર રે ભાઈ, કોણ બતાવે શેર રે. સદગોર કહે રે જંગલે જીવા ભૂલો પડ્યો રે, જંગલ જીવ ભૂલો પડ્યો. એને કોણ બતાવે શેર રે ભાઈ, કોણ બતાવે શેર. આ મારે વનમાં માણસ મળે રે, મારે વનમાં માણસ મળે તો તે ઠેકાણા બતાવે
સંસાર સુનો ને જગ અંધો રે, સંસાર સુનો ને જગ અંધો, અને સુને સુન પૂજાય રે ભાઈ, સુને સુન પૂજાય, આ પાવૈયાને જો પાનો ચડે રે, પાવૈયાને જો પાનો ચડે, તો તે જીવયા મર થાય રે ભાઈ, તે જીવયા અમર થાય રે, સદગોર કહે રે સાચા જૂઠા ન રે પારખા રે, સાચા જૂઠા ના રે પારખા, અને પરખો તે પરખણ હાર રે ભાઈ, પરખો તે પરખણ હાર રે, આ મોતી રે ભાંગ્યો વેદ તારે મોતી રે ભાંગ્યો રે વિંદતા, તેનો મૂલ નહીં લગાર રે ભાઈ, મૂલ નહીં લગાર રે, હરે 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 સદગોર કહે ભૂત ભક્તિ સબ જુગ કરે, એ તો પડ્યા મોટે ફેર, જંગલે જીવાનંત વસે તેને કોણ બતાવે શેર. હવે ભૂત ભક્તિ કેને કહેવાય? કે જેનામાં પ્રેમ નથી, જેનામાં અમે કોઈ જાગૃતિ નથી, અને ત્યાં આપણે જો ઊભા રહીને પ્રાર્થના કરીએ તો એ આપને શું આપે? એક જગ્યાએ એક ઉદાહરણ લખ્યું હોય ચંદ્રકાંતમાં, એક માતા પિતાનો દીકરો હતો, એના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી દીકરાની વહુ એટલે પુત્રવધુ ઘરે આવ્યા, તો સાસુમાને એમ થયું કે આ પુત્રવધુ દીકરીને મંદિરમાં એકવાર બતાવી આવું તો પછી કાંઈ જાય, હું આગળ જાઉં તો એ પછી ચાલ્યા આવે. એટલે એક વખત પહેલી વખત લઈને જતા હતા, તો મંદિરના દ્વાર કને ગયા તો સાસુમાં આગળ હતા ને આ પાછળ હતા. આગળ બે વાઘ બેઠા હતા એમ કરીને, તો એ તો આ બહુ દેખીને પાછા ભાગી ગયા. સાસુમાં અંદર ગયા, પ્રાર્થના કરી, જ્યાં જોયા તો વહુ ન મળે. અરે શું થયું? તો પાછા ઘરે ગયા તો એ પૂછ્યું કે કાં બેટા શું થયું? તો કે મને તો વાઘની બીક લાગી. વાહ વાહ. કાંઈ વાંધો નહીં, ચાલ તને કાલે વાઘની બીક મટાડી દઉં. બીજા દિવસે ગયા ત્યારે વાઘના મોઢામાં હાથ મૂક્યો, માથે હાથ ફેર્યો, જો આ કાંઈ નહીં કરે આવે. હા બરાબર. પછી ગયા અંદર, પ્રાર્થના કરી, સ્તુતિ કરી, વંદના કરી. ત્યારે વહુ સાસુને કહે છે કે માતાજી જો બહારલ્યા કાંઈ નહીં કરે તો માલ્યા મને તો એવા જ લાગે છે કે કરીને કહે જેવા બહારવાળા છે એવા અંદરવાળા છે. જો એનામાંથી કાંઈ આપણી બીક ના હોય તો આ કાંઈ આમાંથી કાંઈ દેખાતું નથી, તો તમે આમાંથી શું મેળવશો? કે અરે અરે એટલે શૂન્ય પૂજીને શું કરો? જાગતી જ્યોતને ધાવ. જ્યાં તાકાત છે, જ્યાં પાવર છે, જ્યાં હુકમ છે, ત્યાં તમે દોડો. એના હાથે મળો, એના હાથે એક ધાવ એટલે એક થાવ. 4 જણા પતે રમતા હોય, પતા એમાં જ હોય, પણ જે પતો હુકમનું હોય એમાં તાકાત હોય. હુકમની બેગલી એકાને લઈ જાય. હવે તો હુકમના પત્તાને પકડો. કે જાગતી જ્યોત એટલે હુકમનું પત્તું. હવે તો આજ કળયુગ છે એ હુકમનું પત્તું હોય. અથર્વ વેદ છે એ હુકમનું પત્તું. વેદ 4 સાચા, ભગવાનના 10 અવતાર સાચા, પણ એમાં એક ઇતિહાસ એમ બતાવે રહ્યો કે જ્યારે રઘુવેદ હતો ત્યારે ભગવાન નરસિંહ હતા, અને એ વખતે બ્રહ્માનું પાત્ર હતા અમરતેજ મહારાજ. હવે જ્યારે એમાંથી રામચંદ્ર ભગવાનની આ ત્રેતાયુગની શરૂઆત થઈ ત્યારે જે રઘુવેદમાં પાવર હતો, અરે અરે નરસિંહ ભગવાનમાં જે પાવર હતો વિષ્ણુના પદનો, એ રામ માંગ્યો. રઘુવેદનો જે પાવર હતો એ યજુર્વેદમાં ગયો. હવે યજુર્વેદમાં પાવર જવાથી આ નરસિંહ ભગવાન સાચા હતા, અરે અરે પણ પાવર ઉમાં ગયો. જેમ અત્યારે પાવર નરેન્દ્ર મોદીમાં ગયો સિંહમાંથી ઉતરીને, એમ પાવર એના કને ગયો. એટલે પાવર હોય ત્યાં વંદન કરે ને. પ્રહલાદ રાજા હતા, એને નરસિંહ ભગવાનની ઉપાસના કરી હતી, પણ હરિચંદ્ર રાજાએ કેની ઉપાસના કરી? રામની કરી.
એને નરસિંહ ભગવાનની શા માટે ના કરી? તો કે પાવર અહીંયા હોય રામ પ્રગટ નતા થયા તેથી. હોય એના પછી 7મી પેઢીએ રામ પ્રગટ થયા, પણ એને ઉપાસના કે નહીં કરી, રામની કરી. તો એ યજુર્વેદની સમયકાળનું પૂર્ણાવતી થઈ ત્યારે આવ્યો સામવેદ. વશિષ્ઠ મુનિ મહારાજ બ્રહ્માનું પાત્ર હતા, એનો પાવર ગયો વ્યાસ મુનિમાં, વેદ વ્યાસમાં. અને રામનો પાવર હતો એ ગયો કૃષ્ણ ભગવાન. હોય વાહ વાહ. હવે રામ હતા ને પરશુરામે હતા. રામ ને પરશુરામે એકબીજામાં મિલનવિધિ કરી તો એ પરશુરામની તાકાત ગઈ તો એ લક્ષ્મણે એની મસ્કરી કરી કે બ્રાહ્મણ તો લાડવા ખાઈ જાણે. હવે પરશુરામ ચાલે ત્યારે રામને કહ્યા તારા ભાઈને સમજાવ, આવું બોલે રહ્યો તો કે એ સાચું બોલે રહ્યો. પછી એને ગમે એટલું બાળ કર્યું પણ પરશુરામ તીલી લીલી કહેવાના, કેમ કે તાકાત રામમાં ગઈ, એનો વાંક નહોતો. હોય એને ખબર પડી કે હું છું એ જ રામ છે, પછી એનામાં વાત સમજાઈ ગઈ. એમ રામચંદ્રનો પાવર ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મામાં ગયો. યજુર્વેદનો પાવર હતો એ સામવેદમાં ગયો, તો એ હુકમનું પતું ત્યાં ગયું. હવે ભગવાન કૃષ્ણ પ્રભાસ પાટણને પીપળાના ઝાડ નીચે પોતાનો દેહને છોડી દીધો, યાદવા સ્થળી થઈ અને કળયુગનો પ્રવેશ થયો. એટલે અહીંયા અથર્વ વેદમાં એ પાવર ગયો. આમ ઋષિમુનિઓ શાસ્ત્ર શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ આમ બતાવેલો. હોય તમને કેને જોવું હોય તો શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ અને બીજો અધ્યાય જોજો. એમાં વાત બતાવીએ ભગવાન કૃષ્ણ જે હતા તે આજ નિષ્કલંકી નારાયણના સ્વરૂપમાં એ પ્રગટ થશે. આવો શ્રીમદ ભાગવતમાં બતાવ્યું. હોય વાહ વાહ. એટલે જ્યાં એનો પાવર હોય ત્યાં શક્તિ હોય. એટલે અહીંયા કહે કે શૂન્ય પૂજીને તમે શું કરો? જાગતી જ્યોતને ધાવ, એના હાથે એક થાવ. આપણે જો ધ્યાન રાખીએ તો શાસ્ત્રમાં એક વાત આવેલી કે રૂખમાગત, અમરીશ, ધ્રુવ, પ્રહલાદ, કમળધજ, કમળાપતિ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, કમળાકુંવર, નવનાથ, સિદ્ધ 84, માતાઓ, દેવી દેવતાઓ ધાયા, સતપંથ જાણી જણે લીધી અથર્વેદની વાણી. શા માટે? તો કે હુકમનો પત્તો અહીંયા તો અહીંયા આવી ગયા બધા. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કહ્યું કે શૂન્ય પૂજીને શું કરો? અરે જાગતી જ્યોતને ધાવ. હવે આપણે એક બીજો વિચાર કરીએ કે અત્યારે દેવી દેવતાઓ હર જગ્યાએ મંદિરમાં પથ્થરના રૂપમાં કે મંદિરના રૂપમાં બનાવેલા, અને લાખો માણસો ત્યાં કને જઈને શિર ઝુકાવેલા. જેમ જેમ મંદિરો છે એમાં વધારે વધારે પ્રવાહ ચાલુ થઈ ગયો કે જગ્યા નથી મળતી. મંદિરમાં દર્શન કરવા જાઓ તો ત્યાં જગ્યા નથી મળતી, અને માણસનામાં વિકૃતિ વધતી જાય રહી. એનું કારણ શું? કેમ કે ત્યાં શૂન્ય, ત્યાં કને વાંચા નથી. અરે અરે. એને વાંચા દેનારો કોઈ છે નહીં ત્યાં. વાંચા જો કોઈ આપે તો એનામાં પરિવર્તન આવે, અને વાંચા જે આપવાવાળા છે એ અમારા જેવા બેઠા. તમે જેમ કરો એમ હા પણ જરાક અમારો મેળ કરી દો એટલે હાલ્યું કાઢો. એટલે અહીંયા તકલીફ થાય. જેને લઈને દરેક મંદિરોનો મહિમા ઘટ્યો. દરેક મંદિરો છે એનું બુદ્ધ ભગવાન આ બધું જ્યારે કહીને ગયા કે હવે આગળ દેવો ઘૂપત હશે અને દુનિયા ભટકશે, દુનિયા રઝળશે, દુનિયા અનેક જગ્યાએ ભટકવા જશે. પણ એનો હેતુ દર્શન કરવાનો નથી, ભટકવાનો હોય, ફરવાનો હોય, સારામનો હોય. શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે કે જ્યાં દૂરનો તળાવ હશે ત્યાં લોકો તીર્થ કરવા જશે. દૂરનું જ્યાં હિલનો પ્રભાવ હશે એટલે ઊંચાણનો પ્રભાવ હશે ત્યાં લોકો સેલ મારવા જશે અને અમે તીર્થ કરવા ગયા હતા, આવો એક ભાવ કરશે. વાહ વાહ. અત્યારે અહીંયા આપણે બેઠા અહીંયા નારાયણ સરોવરના રોડ ઉપર, તો હિમાલયના મહાત્મા નારાયણ સરોવરના દર્શન કરવા આવે એટલે આપણે એમાં જઈ રહ્યા. એ આજે અમે જોઈ રહ્યા. तो हिमालय से कहाँ से आता? कि हिमालय से आते. क्यों इधर आए? तो कि यहाँ नारायण सरोवर का महान बड़ा तीर्थ है, वहाँ सिर झुकाकर हमें आनंद मिलेगा, इसीलिए हम आ रहे हैं. એટલા માટે અમે આવી રહ્યા. અને આપણે અહીંયાથી દોડીને ક્યાં જઈએ?
હિમાલય જઈએ. એટલે આપણાથી દૂરનું જે હશે તીરથ એને જઈને આપણું મન મનાઈ આવશું. અત્યારે આપણી સમાજમાં ભગવાને કૃપા કરીએ એટલે ટૂર કાઢે લંડનના ને મલેશિયાના અને જ્યાં ને ત્યાંના, પણ ઉમાતા બધા કેવા ખાણાપીણા કેવું વાણી વર્તન ત્યાં બગડીને આવાશે, સુધરીને નહીં આવે. ઠીક છે, દેશાવળ જોવા જઈ રહ્યા આપણે, એના હાથે વાંધો નથી, પણ ત્યાં બગડી રહ્યા એના હાથે વાંધો. વાહ વાહ. ભગવાને આપણને ભલે સંપત્તિ આપી અને જોવા જઈ, પણ ત્યાં બગડીને આવી રહ્યા એનો વાંધો હોય. ત્યાંથી આપણું મન ખરાબ થઈને આવે રહ્યું એનો વાંધો શાસ્ત્રનો. એટલે અહીંયા કહ્યું ભાઈ શૂન્ય પૂજીને શું કરો? જાગતી જ્યોતને ધાવ. એટલે ભગવાન નિષ્કલંકી નારાયણ શ્રીમદ ભાગવત વાર વાર પોકારીને કહેજો કે ભગવાન નિષ્કલંકી નારાયણ આને વાલા. અને એ છેલ્લે શું કરશે? ભગવાન નિષ્કલંકી નારાયણ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 2જા અધ્યાયમાં બતાવ્યું હોય કે જ્યારે કળયુગમાં પાપ વધશે, અરે અરે, અત્યાચાર વધશે અને આ સમાજ જેવું કાંઈ રહેશે નહીં, જ્ઞાતિ જેવું કાંઈ નહીં રહે, ત્યારે ભગવાન કલ્કી દેવોએ આપેલી ઉતાવળી ચાલવાળા ઘોડા ઉપર બેસી હાથમાં તલવાર લઈ અને અસુરોનો નાશ કરશે. આવું બતાવ્યું શ્રીમદ ભાગવતના 12મા સ્કંદ. અને વાત સાચી છે. તો હવે ધીમે ધીમે મનુષ્ય પોતાની મર્યાદા છોડી અને જનરલ કોડમાં ભળવા માંડી ગયો. જનરલ કોડમાં એટલે દેશની આખી જે એક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું ક્રિયામણ કમજોર થવાથી માણસના સંસ્કાર જવાથી ક્વોલિટી બગડી જશે. વાહ વાહ. ત્યારે 18 વર્ણ એક થશે. અને ઇમામ શાહજી મહારાજે પણ ભવિષ્યવાણીમાં બતાવ્યું કે દાડો દાડાને લોપશે, વર વેળાના જુજવા ભાવ. અથર્વેદમાં એમ ભાંખિયા કે નીરમાં બુડશે દાવ, નીર વિના નાવ બુડશે. પાપના અને પાપના વેસે પૂર. સત શોધ્યા ત્યારે અને સત્ય શોધ્યા નહીં મળે, સાચાથી જાશે દૂર. એ ભલા એને ભૂલમાં કહ્યો છે કે સાચું કહ્યું છે? સાચું કહ્યું. તો કે આપણે એ બરાબર એ કહ્યું એમ કરવું પડશે ને, એટલે આપણે એમ કરી બતાડવું. એમ કે એમ કહ્યું હે કે તમે સાવધાન બનો કે હાલતા થનારી. આવું બતાવ્યું હોય. તો ખરેખર કળયુગનો જે પ્રવાહ ચાલી રહ્યો હોય એમાં ભક્તિ સસ્તી છે. અને કળયુગ છે એ એક પોલીસ ખાતું. પોલીસ આપણે ઘરે આવે, આપણે ગુનો ના કર્યો હોય તો પોલીસ આપને હાથ જોડે, અને આપણે ગુનો કર્યો તો આપણે એને હાથ જોડી દે. એ તો ખબર હે ને? પોલીસનો આપણે ગુનો નથી કર્યો ને આપણે ઘરે આવે તો એ આપને હાથ જોડે, તો રક્ષણ કરવા આવે રહ્યો. અરે અરે. અને ગુનો કર્યો તો આપણે એને હાથ જોડી રહ્યા તો એ આપણે પકડવા આવ્યો. એમ કળયુગ છે. આપણે ભગવાનને સહારે હશું, સત્યને સહારે હશું તો કળયુગ આપણે હાથ જોડે. અને જો સત્યને છોડી દેશું તો આપણે પકડવા આવ્યો. એ આપણી મરજીની વાત. આપણી જેવી ઈચ્છા, આપણી જેવું વર્તણૂક, બસ આ કળયુગ આપણું રક્ષણ કરશે. પણ આપણામાં સત્યનો પાવર હશે તો. એ એના વાળી બધી એ કરે, પણ અંતે સત્યને ટેકો આપે. સત્યને કદી નાશ કરવાનું કળયુગ નહીં કરે. એટલે કળયુગમાં ભક્તિ સસ્તી બતાવી, એ સોયલી બતાવી. અને આપણે બીજું એનું પ્રમાણ જોઈ રહ્યા તો કરતાયુગ હતો ત્યારે ધર્મ 4 ચરણ ઉપર હતો. 5 કરોડ જીવનો ઉદ્ધાર થયો. અને કરતાયુગમાં અવધિ લાંબી હતી. ત્રેતાયુગ આવ્યો એટલે ધર્મ 3 ચરણે આવ્યો, અને અવધિ ટૂંકી હતી, અને 5માંથી 7નો ઉદ્ધાર થયો. એટલી ભક્તિ સસ્તી કરી. દ્વાપર યુગ આવ્યો ત્યારે ધર્મ 2 ચરણમાં આવ્યો, અડધું પાપ ને અડધું ધર્મ. અને અવધિ એની ટૂંકી થઈ અને 9 કરોડ જીવનો ઉદ્ધાર થયો. આ જ કળયુગમાં ધર્મ રેખા માત્ર, એક રેખા જેટલું ધર્મ અંતે રહેશે. વિસંતિ વિશ્વા પાપમ અર્ધ વિશ્વા ધર્મ, ધર્મ રેખા માત્ર અંતે એવું બતાવ્યું. તો આજે 12 કરોડ જીવનો ઉદ્ધાર થયો. હવે અનંત કરોડ જીવનો ઉદ્ધાર થશે. આ વાત બહુ સમજવા જેવી. ઇતિહાસમાં આ વાત બતાવી છે અને ભવિષ્ય આવું બતાવે રહ્યું. એટલે ભક્તિ સસ્તી છે. આગળ કસોટી હતી, કસણી હતી, આજ હસણી. હસણીમાં માણસ જો ઢીલો પડે તો કસોટી ક્યાં ઝાલી શકે? તો
તો આ જ કસણી નથી હસણી. હસણીમાં જ આપણી કસણી. ધર્મીનો માદન પહેલો, પાપીનો માદન પછી. પછી વાહ વાહ. ચોરી કરે એને પહેલો માલ જડી જાય વગર બેનથી, પણ વાહે જેલમાં જવું પડે તો એ વાહે માદન વર્તાય. અરે અરે. એમ આ વાત બતાવી. એટલે કહ્યું કે સુન પૂજીને શું કરો? જાગતી જ્યોતને ધાવ, પતિત ના આવે જ્યાં લગી તબલગ 84 ફેરા ખાવ. થાય. સંસાર સુનવો અને જુગંધ હોય. સંસાર સુનવો એટલે આ સંસારમાં સત્ય છે એ ખોવાઈ જાય. અને જાગતી જ્યોતને ધાવો એટલે પકડતા નથી. તો સંસાર સુનો અને જુગંધો અને સુને સુન પૂજાય. વાહ વાહ. બધાએ લોલમાં લોલ હાલે રહ્યું, લોલમાં લોલ, બરાબર બરાબર. એટલે આ બગડે રહ્યું. પણ જો પાવૈયાને પાનો ચડે તો તે જીવ અમર થાય. ભલા પાવૈયાને પાનો ચડે, બાળક હોય પાવૈયાનો, ન હોય. એ કોઈ બાળકને ધવરાવે તો દૂધ આવે? તો આમાંય નહીં આવે. આ ઉદાહરણ દીધું હોય, આવડો મોટો દાખલો બતાવ્યો હોય. હા હા. બધાને સમજણ પડે એટલા. જો પાવૈયાને પાનો ચડે તો તે જીવ અમર થાય, આવું બતાવ્યું. અરે સદગોર કહે સાચા જૂઠાના પારખા, પરખો પરખણ હાર, મોતી જો ભાંગ્યો વિધતા તો તેનું મૂલ નહીં લગાડ. એટલે એટલા માટે કહ્યું કે સાચાને ખોટાના પારખા લઈને કાંટે તોળાય, જગમાં જીવન જોશી જોગશે કુડિયા સાંધણમાં જાય. અરે અરે. સાચા ખોટાના પારખા, પરખો પરખણહાર. આપણે જો ભગવાને સત્યની બુદ્ધિ આપી હશે, સત્યના રાહ ઉપર હશું, તો આપણને સમજાશે કે ના સત્ય આમ છે, મારે આમ જ કરવું. સાચા ખોટાના પારખા, પરખો તે પરખણહાર. જો મોતી ભાંગ્યો વિધતા એની મૂળ નહીં ને પાડ. વાહ. પાડ એટલે પથ્થરનો ટુકડો, ક્યાંય કિંમત નહીં આવે. ઓય ટકોરો દેતા ટુકડા હુઆ, જમીન અસમાન નહીં સંગ્રહે કોઈ. કોઈ. સત્ય ધર્મને જો મૂકીને આગળ ઓતળ્યા તો પાકી હાંડી તોલ. તોલ કંકર દેતા. જો એને ટકોરો લાગ્યો માટલાને, પાકેલા માટલાને ગળાને, તો એ ભાંગી પડશે તો એ ક્યાંય નહીં જમીનમાં ભળે, નહીં ક્યાંય કામ આવે. ઓય. એમ આપણે સત્યના રાહ ઉપર રહી અને એમાંથી જો આપણું મન ચલિત થયું, આપણું મન એમાંથી ડગી ગયું, તો આપણે એમાં એ જગ્યાએ જતા રહીશું. સ્વાંગ સતિકા પહેર કે, સ્વાંગ એટલે આભૂષણ, સ્વાંગ સતિકા પહેર કે પીછા માંડે પાવ, એ દુરીજન લોકે इसका દર્શન મત દેખાવ. એ દુરીજન ઈશ્વરથી દૂર જતો રહ્યો. સ્વાંગ સતિકા પહેર કે પીછા માંડે પાવ, પાછા પગલાં ભર્યા તો એના સ્વાંગને આ ભડછેટ લગાડી. માતા પિતાના દૂધને લજાયો, માતા પિતાના ઉદરને લજાયો. કેમ કે એને આ ઊંધે માર્ગે ગયો, સત્યને પકડી ના શક્યો, આવું બતાવ્યું. અરે અરે. તો હવે પ્રસાદી આવી ગઈ. હવે આવી ટાઈમ થયો. ગગના ગુફા આજ કે આનંદ કી જય. એ ગુરુ